ऊर्ध्वं तथाधो न हि यस्य मानं तस्मिन् महोधान्मनिराजमानं मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणं नमामि. श्रीस्वामिनारायणं नमामि. ब्रह्माण्डसन्दो हविभासिकान्ते नैकात्मकल्याणनिगूढकान्ते मनुष्यरूपार्पितदिव्यशान्ते श्रीस्वामिनारायणं नमामि. श्रीस्वामिनारायणं नमामि. मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरे धामनि दिव्यरूपं यस्यास्त्यभिन्नं कमनीयरूपं श्रीस्वामिनारायणं नमामि. श्रीस्वामिनारायणं नमामि. दिव्याम्बराभूषणभूषिताङ्ग दिव्याद्वितीयाकृतिमञ्जुलाङ्ग दिव्यत्वसम्पादकसङ्गीसाङ्ग श्रीस्वामिनारायणं नमामि. श्रीस्वामिनारायणं नमामि. स्वस्वामिनारायणं नाममन्त्रं स्वयं दिशन्तं भवपारयन्त्रं प्रौढप्रतापाश्रितलोकतन्त्रं श्रीस्वामिनारायणं नमामि. श्रीस्वामिनारायणं नमामि. योगाद्विनाकारितसत्समाधि सद्भक्तसङ्गातविनाशितादि सम्प्रापयन्तं तमनाद्युपाधिं श्रीस्वामिनारायणं नमामि. श्रीस्वामिनारायणं नमामि. सर्वावतारान् प्रविलापयन्तं सर्वावतारी त्वमहोधरन्तं स्वराडिते स्वान् परिदर्शयन्तं श्रीस्वामिनारायणं नमामि. श्रीस्वामिनारायणं नमामि. मायेश ब्रह्माक्षरसङ्गबीजं येनादिमोक्ताय पितेषु बीजं तं सर्वदात्यन्तिकमुक्तिबीजं श्रीस्वामिनारायणं नमामि. श्रीस्वामिनारायणं नमामि. प्रत्यक्ष एवास्मि सदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवीन्दो प्रगटप्रमाणं श्रीस्वामिनारायणं नमामि. श्रीस्वामिनारायणं नमामि. त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव. निजाश्रितानां सकलार्तिहन्ता सद्धर्मभक्तेरवनं विधाता
દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલમંગલં તનોતુ કૃષ્ણો ખિલમંગલં મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદં વૃષાત્મજં પરમાનંદં વૃષાત્મજં દિવ્યજીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભકથા કથયિષ્યે શુભકથા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામિનારાયણ હરે. ગઈકાલે કથામાં આપણે સાંભળ્યું ભગવાન પોતાના ભક્તની કેવા કેવા સંજોગોમાં કઈ કઈ રીતે કેવી કેવી કયા કયા સ્થળે કેવા કેવા સંજોગોમાં રક્ષા કરે છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે અનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે અને હવે દાખલો આવે છે શરણ્યે આશ્રિતોની ભગવાન રક્ષા કરે છે. આજે શંકરાચાર્યે ભગવાન ક્યાં ક્યાં રક્ષા કરે છે એના સ્થળો ગણાવ્યા. એથી ઉપરાંત પણ રોગ થકી પણ રક્ષા કરે છે, અકસ્માતમાં રક્ષા કરે છે, ભૂત પ્રેત થકી પણ રક્ષા કરે છે, વડગાડથી પણ રક્ષા કરે છે. લૌકિક રીતે જેટલા પણ વિઘ્નો છે એ તમામ પ્રકારના વિઘ્નો થકી આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આપણી હર પળ હર ક્ષણ રક્ષા કરે છે. હવે નાજા ભક્તની રક્ષા કરવા માટે સ્વામિનારાયણ ભગવાને છેક વિસનગરથી ભોંયરા ગામે જસદણની બાજુમાં ગામ છે, શા માટે રાતોરાત આવવું પડ્યું? એનું કારણ ગોપાળ બાપા નિર્ગુણ બાપાને સંભળાવે છે. આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખીને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે,
શ્રી ગોપાલ બાપા ઉવાચ પ્રાહતમ શ્રી હરિશ્ચૈવ શ્રૂયતામંગ સત્કુલે ક્ષત્રિયાણામ પ્રજાતોસ્તિ નાજો મે ભક્તરાટ સુધી મમૈવ સસતામ સંગાદ દ્રઢમ મત્શરણમ ગત મામેવ ભજતે તસ્ય રામાખ્યો બાંધવોપિ ચ જાતમ મદાશ્રિતમ જ્ઞાત્વા તજ્ઞાતિ બંધવોખિલા સંબંધો તસ્ય વિદ્વેષ મત્કુર્વંતી તે મત્સરા. ગોપાળ બાપા કહે છે કે હે નિર્ગુણ મુને, સ્વામિનારાયણ ભગવાન જ્યારે વઢવાણ પધાર્યા, ભોગાવો નદી ઉપર જેમ માણસ ભૂમિ ઉપર ચાલે એમ ભોગાવો નદીના જળ ઉપર સ્વામિનારાયણ ભગવાન ભોગાવો નદીને પાર કરી વઢવાણ પધાર્યા. ભક્તએ રોકાવાનો આગ્રહ કર્યો ત્યારે મહારાજ કહે છે કે ભોંયરા ગામે મારા ક્ષત્રિય કુળમાં જન્મેલા એક નાજા ભક્ત કરીને મારા પાકા સત્સંગી છે. સંતોનો સંગ થયો, મારા આશ્રિત થયા. સાથે સાથે એમના રામજોગિયા નામના ભાઈ એ પણ મારા આશ્રિત થયા. બે ભાઈઓ સત્સંગી થયા એટલે એમના જ્ઞાતિબંધુઓ આ બંનેનો અત્યંત દ્વેષ કરવા લાગ્યા. પરંતુ આ બંને ભક્તોને સત્સંગ એટલો બધો જીવમાં ઉતર્યો હતો, સમજણ એટલી દ્રઢ થઈ હતી, નિષ્ઠા એટલી પાકી થઈ હતી. સાંઈ બાપાએ આપણને કીર્તનમાં સમજાવ્યું તેમ બંને ભાઈઓએ નક્કી કર્યું, ભજન કરતા નાત તજશે, નાતની પરવા નથી. ધન જશે, ધનની પરવા નથી. જરૂર પડે બલિદાન દેશું, બલિદાનની પરવા નથી. અને ઘનશ્યામ મહારાજ રીજે તો બીજા કોઈની પણ પરવા નથી. આવો બંનેનો દ્રઢ સત્સંગ, મારે વિશે આટલી બધી નિષ્ઠા. અને એક સમયે બંને ભાઈઓએ સત્સંગ કર્યો અને એકદા સંબંધુ સહ નિજ ક્ષેત્રે આસિત. નાજા જોગિયા અને રામ જોગિયા બંને જણા ખેતરમાં ખેતીનું કામ કરવા ગયા હતા. અને એ સમયે વિચરંતો મેં સાધુ તસ્ય ગૃહમ એતામ, મારા સંતો એમના ગામમાં એમના ઘરે પધાર્યા. એમના ઘરે એમના માતુશ્રી એકલા હતા. એમણે જોયું કે મારા સંતો આવ્યા છે એટલે તરત જ ઘરની બહાર નીકળી કોઈક આડોશી પાડોશીને બોલાવી અને સંતોને પ્રાર્થના કરાવી કે મારે ઘેર તમે રસોઈ જમી અને પછી આગળ જાઓ. સંતોએ રસોઈની શરૂઆત કરી અને એની ખબર એના ગામવાળા દ્વેષી લોકોને પડી. અને એ સમયે બધાએ ટોળું આવ્યું, જેમ હુલ્લડ થયું હોય અને ટોળું આવે ને એમ આ કુસંગીઓનું ટોળું સંતોને મારવા માટે નાજા ભક્તને ઘેર પહોંચ્યું. ખબર પડી કે મારા સંતોને આ કુસંગીઓએ માર્યા છે. અને એ સમયે આટલી ખબર પડી ત્યારે આ નાજા ભક્ત પોતે પોતાના ભાઈની સાથે આવ્યા અને ખૂબ જ પ્રતિકાર કર્યો. સંબંધીઓની ઉપાધિથી કંટાળી પોતાનું ગામ છોડી ભડલી ગામે આવ્યા. ભડલી ગામમાં પણ અનેક પ્રકારના ઉપદ્રવો થવા લાગ્યા.
ત્યારે નીતરામ ક્લેશિતૌ ઉભૌ તમ સંત્યજ્ય સ્વીયૈ ભોયરાભિધમ ગ્રામમ જગમતુહુ. ભડલી ગામનો પણ ત્યાગ કરી અને બંને ભોયરા ગામમાં રહેવા માટે આવ્યા. ત્યાં પછી શું થયું? ભોયરા ગામમાં રહેવા માટે આવ્યા. ત્યાંનો રાજા, ત્યાંનો દરબાર વાસુર ખાચર કરીને હતો. વાસુર ખાચર સાથે એક વખતે નાજા ભક્તને વાત થઈ કે તારા ભગવાન કેવા છે? ત્યારે નાજા ભક્ત કહે છે કે હે રાજન, સ્વામિનારાયણ હરિ સર્વ કારણ કારણમ માયા આદેહે નિયામક અસ્તિ. સ્વામિનારાયણ ભગવાન તો કેવા છે? સર્વ કારણના કારણ છે. જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ એના નિયંતા છે. સર્વેશામ અવતારાણામ હેતુહુ, સર્વ અવતારના અવતારી છે. અસૌ સાંપ્રતમ જીવાનામ શ્રેયસે પ્રાદુર્ભૂત અસ્તિ. જીવોના કલ્યાણને માટે અત્યારે મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને વિચરે છે. ત્યારે કહે છે કે ક્યાં છે તારા ભગવાન? અત્યારે વિસનગરમાં વિચરણ કરે છે. ત્યારે વાસુર ખાચર નાજા ભક્તની પરીક્ષા લેવા માટે કહે છે કે સ્વામિનારાયણ જો સાક્ષાત ભગવાન હોય તો ભગવાન તો અંતર્યામી હોવા જોઈએ. કાલ સવાર સુધીમાં તારા સ્વામિનારાયણ મારી પાસે નહીં આવે તો હું તારા બંને ઢીંચણ ભાંગી નાખીશ. યદિ સહ પ્રભુ સ્વ પ્રત્યુષે, જો એ સ્વામિનારાયણ આવતીકાલે સવારે અત્ર ન એવ આગંતા, જો આવતીકાલે સવારમાં નહીં આવે, તદા ત્વદીયમ, તો તારા જાનુ દ્વયમ, જાનુ એટલે ઢીંચણ, દ્વયમ એટલે બંને, તારા બંને ઢીંચણ હું નિશ્ચિત ભાંગી નાખીશ. ત્યારે નાજા ભક્ત કહે છે કે ભાઈ રાજા દરબાર, ભગવાન તો છેક વિસનગરમાં છે, સવારના પોરમાં ક્યાંથી આવી શકે? ત્યારે વાસુર ખાચર કહે છે કે ભગવાન માટે શું અશક્ય છે? કે ગમે ત્યાંથી ભગવાન એક સેકન્ડમાં હાજર થઈ જતા હોય તો તારા સ્વામિનારાયણને તું આખી રાતનો ટાઈમ આપું છું. કે ભગવાનને કોઈની રક્ષા કરવી હોય એક સેકન્ડમાં હાજર થઈ જાય છે ને. મેં આપ્યો છે 6 કલાકનો ટાઈમ આપ્યો. ત્યારે નાજા ભક્ત સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા લાગ્યા. વિસનગરમાં રાત્રિ પડી, ભગવાન બ્રહ્મચારીને સાથે લઈને ચાલ્યા. ભોગાવો નદીને ભગવાને પોતે પાર કરી અને છેક ચાલીને પહોંચ્યા આ ભોયરા ગામે નાજા ભક્તને ઘેર. ખૂબ રાજી થયા. હે પ્રભુ, તમે આવ્યા એ ખૂબ સારું કર્યું, પરંતુ હે પ્રભુ, આ અમારો આ વાસુર ખાચર છે ને એ બહુ માથા ભારે છે. કે તમે હવે સીધાવી જાઓ. કે મહારાજ કે જો હું દર્શન આપ્યા વિના જતો રહીશ તો આ તારા બંને ઢીંચણ ભાંગી નાખશે. ચાલ આપણે એને મળવા જઈએ. સ્વામિનારાયણ ભગવાન નાજા ભક્તની સાથે મળવા ગયા. સવાર પડ્યું એના પહેલાં ભગવાન હાજર થયા અને ત્યારે રસ્તામાં જતા કેટલોક બૂમ બરાડાનો અવાજ સંભળાયો. મહારાજ કહે છે કે અત્યારે આ સવારના પોરમાં 4 વાગે અનેક માણસો બૂમો પાડતા હોય, એ અવાજ શેનો આવે છે? ત્યારે કહે છે કે અમારો વાસુર ખાચર છે ને એને ન્યાય નીતિનું બરોબર ભાન નથી. એના રાજ્યમાં એક જ કાયદો છે, એક જ શિક્ષા, ગમે તે ગુનો કરે એના બંને ઢીંચણ ભાગી નાખવાના. એક ઘઉંનો દાણો ચોરે કે હોનાની પાટ ચોરે, 2 ઢીંચણ ભાગી નાખવાના. ત્યારે મહારાજ કે એવું ન ચાલે. કે જેવો ગુનો એવી શિક્ષા, નાના ગુનાની નાની શિક્ષા, મોટા ગુનાની મોટી શિક્ષા, ન ચાલે. કે તો હવે જવું જ પડશે. કે બંને ચાલ્યા મહારાજની પાસે. નાજા ભક્ત ચાલ્યા, પેલા જોયું
ભગવાન આવ્યા. ભગવાને કહ્યું વાસુર ખાચરને કે ભાઈ તમે દરેકને એક સરખો દંડ આપો છો એ ન્યાયશાસ્ત્ર ધર્મશાસ્ત્રની રીતે બરોબર નથી, કાયદા અનુસાર દંડ આપો કે એમ કહીને વાસુર ખાચરને ભગવાને સમાધિ કરાવી, યમપુરીનું દર્શન કરાવ્યું, ટ્રીટમેન્ટ પણ કરાવી અને પછી પાછા આવ્યા અને વાસુર ખાચર કહે છે કે હે પ્રભુ તમે મને માફ કરો કે હવે દરેકને ગુના અનુસાર હું શિક્ષા કરીશ અને હે ભગવાન તમે ખૂબ સાચા અને સર્વશ્રેષ્ઠ નાજા ભક્તએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે તમે સાચા ભગવાન તે છો. નાજા ભક્તની રક્ષા કરવા માટે છેક ભગવાન વિસનગરથી જસદણ એક રાત્રિમાં પધાર્યા. ગઈકાલે આપણે જોયું કે ભગવાન પોતાના ભક્તની આ લોકમાં પણ રક્ષા કરે છે, નાશવંત દેહની પણ ભગવાન આટલી બધી રક્ષા કરે છે. હવે આગળ આપણે જોઈએ કે ભગવાન પોતાના ભક્તના જીવાત્માની રક્ષા કઈ કઈ રીતે કરે છે. મોક્ષની અંદર વિઘ્નો કેટલા બધા છે. મોક્ષનો માર્ગ બહુ જ વિકટ કહેવામાં આવ્યો છે. અમૃતનાદ નામનું ઉપનિષદ છે. 108 ઉપનિષદમાં 108 ઉપનિષદમાં અમૃતનાદ ઉપનિષદ ભેગું કરો એટલે અમૃત નાદોપનિષદ ગ્રંથ છે. 15-20 પાનાનો જ ગ્રંથ છે. એનો પહેલો શ્લોક છે કે જગતની અંદર સૌથી કઠણમાં કઠણ રસ્તો કયો? માઉન્ટ આબુનો, ડાંગ જિલ્લાનો કે હિમાલય ઉપર કારાકોરમ હાઈવે કયો કઠણમાં કઠણ રસ્તો છે? તો ત્યાં કહે છે કે મોક્ષનો માર્ગ છે એ સૌથી કઠિનમાં કઠિન છે. મોક્ષનો માર્ગ એવો છે કે જેનો કોઈ નકશો નથી. સૌથી પહેલું સમજી લો, જે રસ્તાનો નકશો આપણી જોડે નથી, વાંકો ચૂકો છે, ઊંચો નીચો ઉબડખાબડ છે, કાંટા અને કાંકરાવાળો છે, આજુબાજુ ભયંકર બધી ખાઈઓ છે, જંગલો છે, એમાં અસંખ્ય લૂંટારાઓ પણ રહે છે, જંગલી પ્રાણીઓ પણ રહે છે. અને આવા મોક્ષ માર્ગે ચાલવું એ કોઈ પણ જીવાત્મા માટે પગપાળા એને પસાર કરવો સર્વથા અશક્ય છે. આવા મોક્ષ માર્ગે ચાલવા માટે વાહનની આવશ્યકતા છે. વાહન વિના આ રસ્તો હજી કોઈ સુધી પાર કરી શક્યું નથી. કયું વાહન? આપણને એમ થાય ચાલો આપણે મોક્ષ માર્ગે ચાલીએ, પગે તો ચાલવાનું નથી, સરસ મજાની ગાડી આપણને મળવાની છે. એ ગાડીનું નામ શું છે? ભગવાનની ભક્તિ, ભગવાનનું નામ સ્મરણ. એ ઉપનિષદની અંદર લખે છે ભગવાનના નામ રૂપી રથ ઉપર બેસી, ભગવાનના નામ રૂપી રથ ઉપર બેસી અર્થાત ડગલે પગલે શ્વાસો શ્વાસે અખંડ ભગવાનનું નામ સ્મરણ કરવાની ટેવ પાડીએ એટલે આપણે ગાડીમાં બેઠા કહેવાઈએ. ભગવાનના નામરૂપી રથ ઉપર સવાર થઈ અને એ જીવાત્મા ભગવાનનું નામ સ્મરણ કરે એટલો ટાઈમ ગાડી આગળ ચાલે. પારકી પંચાયતમાં પડી જાય એટલે ગાડી ઊભી રહે. વળી પાછું ધ્યાન ભજન માળા માનસી પૂજા કરે એટલે વળી પાછી ગાડી સ્ટાર્ટ થાય. બીજા બધા આવડા ધંધા કે કામો કરે એટલે ગાડી ઊભી રહે પાછી. આ રીતે ભગવાનનું નામ સ્મરણ રૂપી વાહન, ભગવાનની ભક્તિ રૂપી વાહન, એના ઉપર સવાર થઈ અને જ્યારે ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે સમજવું કે મોક્ષ માર્ગ પૂરો થયો.
ભગવાનની ભક્તિરૂપી નામ સ્મરણ રૂપી રથ ઉપર સવાર થયા વિના હજી સુધી કોઈ પણ જીવ ભગવાનને પામી શક્યો નથી. મોક્ષ માર્ગમાં આટલા બધા વિઘ્નો છે. હવે મોક્ષ માર્ગમાં વિઘ્નો કયા કયા છે? વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને બાપાશ્રીએ પોતાની વાતોમાં અને હરિજ્ઞાનામૃત કાવ્યની અંદર આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ મોક્ષ માર્ગમાં વિઘ્નો ગણાવેલા છે. આપણે એક પછી એક જોઈએ. હવે સૌથી પહેલું વિઘ્ન છે દેહ ભાવનું વિઘ્ન છે, ઠરાવ. મોક્ષ માર્ગની અંદર સૌથી મોટામાં મોટું વિઘ્ન દેહ ભાવનું છે. ભૂખ, તરસ, માન, અપમાન, હર્ષ અને શોક, આ 6 પ્રકારના ભાવ, 6 પ્રકારની ઉર્મી ગણાવવામાં આવેલી છે. ભગવાને આપણી રક્ષા કરી છે આ 6 પ્રકારની ઉર્મીમાંથી. ભૂખ અને તરસ, એના થકી પણ ભગવાને આપણી રક્ષા કરેલી છે. આજે આપણે જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક સત્સંગીઓ સવારના પોરમાં નાયા ધોયા વિના, પૂજા કર્યા વિના ખાતા તો નથી, પણ પાણી પણ પીતા નથી. ઘણીવાર એવું બને, પ્રવાસમાં આપણે ગયા હોઈએ, નાવા ધોવાનો મેળ ન પડે તો ઘણાને બપોરે 2 વાગે પૂજા કરવાનો મેળ પડે, ઘણાને 4 વાગે મેળ પડે, ઘણાને આખો દાડો મેળ ન પડે, પરમ દિવસે નાવાનો મેળ પડે અને પૂજા થાય તો ત્યાં સુધી ભગવાનના ભક્તો નથી અન્નનો દાણો પોતાના મુખમાં મૂકતા અને નથી પાણીનું ટીપું પણ પીતા. નાથ ભક્તની આપણે વાત જાણીએ છીએ. 3 દિવસ સુધી વડોદરાની જેલમાં રહ્યા, અખંડ ભજન કર્યું. હમણાં આવ્યો ને ભાઈ, ભગવાનના નામરૂપી રથ ઉપર સવાર થઈ એટલે ગાડી ટનાટન દોડી નાથ ભક્તની, અને 4થા દિવસે સવારે સ્વામિનારાયણ ભગવાન એમને દર્શન દેવા માટે આવ્યા. નાથ ભક્ત, તમે ભૂખ્યા રહીને મારું ભજન કર્યું છે, લો જમી લો. કે હવે આપણે હોઈએ તો શું કરીએ ભાઈ? જો આપણને ભગવાન રીતે આવે નહીં અને 3 દિવસ ભૂખ્યા રહીને ભક્તિ કરવાની આપણી શ્રદ્ધા પણ નથી, એટલે ભગવાન આવે પણ નહીં. પણ ધારો કે આવી ગયા, બાય એક્સિડન્ટ આવી ગયા, માની લો, તો આપણે શું કહીએ? ભગવાનની આજ્ઞા લોપાય નહીં. લાવો પ્રભુ ખાવાનું લાવો. કે પ્રગટ પ્રભુના વચન પાળે એ જ પરમ ધર્મ છે. ધર્મ તો ઉડાડી દઈએ આપણે. નાથ ભક્ત કહે છે કે મહારાજ, હું તમારી પૂજા કર્યા વિના, નાયા ધોયા વિના હું જમતો નથી. મહારાજ કહો એમાં શું? કે મહારાજે પોતાના જમણા ચરણના અંગૂઠામાંથી ગંગાજીનો પ્રવાહ છોડ્યો. કેદીઓ અને નાથ ભક્ત બધા નાહ્યા, અને ભગવાને પ્રતાપ એવો જણાવ્યો કે બધાએ નાહ્યા અને એકદમ ફ્રેશ થઈ ગયા, અને સાથે સાથે કપડાં પણ વોશિંગ મશીનમાં પણ ન ધોવાય, વગર ડિટર્જન્ટે ભગવાનના પ્રસાદીના જળથી બધાના વસ્ત્ર પણ જાણે આજે જ બજારમાં થઈ લાઈને પહેલી વાર પહેર્યા હોય ને એવા નવા થઈ ગયા. લો નાથ ભક્ત, તમે નાહી લીધું ને, હવે ખાઈ લો. કે મહારાજ તમારી પૂજા કરવી છે. વણીને કહ્યું, ભાઈ પૂજા પાનો સામાન આપો. ચંદન, કંકુ, હાર, આરતી બધું તૈયાર લઈને આવ્યા હતા. પૂજા કરી, હવે ખાઈ લો. ના પ્રભુ, ભગવાન કે વાંધો શું છે? મારું મનુષ્ય સ્વરૂપ અને પ્રતિમા સ્વરૂપ એક જ છે. નાથ ભક્ત કે ભલે એક હોય, પણ તમે જે પેલી પૂજા આપી છે એ પૂજા કરવાની હજી બાકી છે. મહારાજ તો એની દ્રઢતા જોઈ એક પછી એક પેપર ભગવાન ભારે કાઢતા જાય છે. નાથ ભક્ત 100માંથી 100 માર્ક લાવતા જાય છે, અને પછી વણીને કીધું, જાઓ એના ઘેરથી પૂજા લઈ આવો. કે પૂજા ખોલીને જોયું તો જેવી ભગવાનની પૂજા કરી હતી એવી ત્યાં પણ પૂજા થઈ. પૂજા કરી અને પછી નાથ ભક્ત જમ્યા. ભૂખ અને તરસ થકી પણ ભગવાન પોતાના આશ્રિતની રક્ષા કરે છે. ભૂખ અને તરસ, હર્ષ અને શોક. જીવનમાં એવા ઘણા પ્રસંગો આવે, માણસ એકદમ હરખાઈ જાય, ભાન ભૂલી જાય. શોકના પ્રસંગો આવે, ભગવાનને ભૂલી જાય.
ભગવાનને ભૂલાવામાં દુનિયાની અંદર સૌથી મોટામાં મોટા બે વિઘ્નો કહેવામાં આવેલા છે, એક સુખ અને બીજું દુઃખ. બહુ માણસ સુખી થાય તો એ માણસ મંદિરમાં આવતો બંધ થઈ જાય, બહુ દુઃખી થાય તો એ માણસ મંદિરમાં આવતો બંધ થઈ જાય. દુઃખને કારણે થતો શોક અને સુખને કારણે થતો હર્ષ, આ બંને ભગવાન ભૂલાવામાં નિમિત્તરૂપ કહેવામાં આવેલા છે. બહુ હર્ષ પણ સારો નહીં અને બહુ શોક પણ સારો નહીં. આજના ડૉક્ટરો કહે છે જેમ બહુ ટેન્શન રાખવાથી હાર્ટ એટેક આવે ને, એમ બહુ હરખ પદુડા હોય ને અને એવો હરખ આવી જાય હાર્ટ બંધ થઈ જાય. ડૉક્ટરોને પૂછજો તમે, હર્ષથી પણ એટેક આવે અને શોકથી પણ એટેક આવે. ભગવાને આ બંને થકી આપણી રક્ષા કરી છે ભાઈ, હર્ષ અને શોક. આપણા કાણ સત્સંગની અંદર સત્સંગીઓને 50 કરોડ 100 કરોડ કે 500 કરોડની પ્રોપર્ટી હોય, પણ દરેકને અનુસંધાન શું રહે છે? કોઈ ફૂલાઈ જતા નથી ભાઈ. અનુસંધાન શું રહે છે? મારી પાસે જે કંઈ છે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી મને પ્રાપ્ત થયું છે અને એમને રાજી કરવા માટે મારે વાપરવાનું છે. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો ગમે તેવી ધન સંપત્તિ પ્રાપ્ત થાય તો પણ હર્ષને કારણે પૃથ્વીથી 5 ડગલા ઊંચા ચાલતા નથી. તમે જુઓ, આપણા હરિભક્તોનું નામ દઈને વાત કરીએ, લાલજી ભીમજીનો ડ્રેસ જોઈને તમને એમ લાગે કે આ વ્યક્તિની જોડે આટલા રૂપિયા હશે. એની સ્લીપરો તમે જુઓ, બૂટાઈ નહોતા પહેરતા, બોલો, સ્લીપરો પહેરતા હતા. અત્યારે વેલજી ઝીણા કોઈ દાડો વીઆઈપીમાં જમવા બેસતા નથી, કોમનમાં જમવા જાય છે. બોલો, જાય અને 5 રૂપિયાની સેવા ન કરતા હોય કે અમને વીઆઈપીમાં સગવડ ના આપી. બોલો, આવાય હોય છે બધાય, કશું હાલવાનું નહીં, સગવડો જ માગવાની. અને આ કરોડોની સેવા કરે છે, બધાના ભેગા કોમનમાં જમે છે. ગમે તેટલી સંપત્તિ પ્રાપ્ત થવા છતાં ભગવાનના ભક્તો ક્યારે પણ એનો દેખાડો નથી સમાજમાં કરતા, નથી સત્સંગમાં કરતા કે હું આવડો મોટો થઈ ગયો કે આવડી મોટી મને પોસ્ટ મળી તો મને આગલી લાઈનમાં બેહાડો, મને બોલાવો, ચલાવો, આવો કોઈ જાતનો આગ્રહ રાખતા નથી. કારણ કે બધું નાશવંત છે ભાઈ. ખુરશી ગમે તેટલી મળી હોય 5 વર્ષ પછી જતી રહેવાની છે, અને એ પણ સરકાર હરખી ચાલે તોય. જો ઉથલી પડી તો 5 વર્ષ ખુરશી ટકવાની નથી. એટલે ભગવાનના ભક્તો ક્યારે પણ હર્ષમાં ફૂલાતા નથી, અને હર્ષમાં ફૂલાય નહીં, અભિમાન ના આવે એટલે ક્યારે પણ એને મોક્ષ માર્ગમાં વિઘ્ન થતું નથી. ભગવાન પોતાના ભક્તની શોકમાં પણ રક્ષા કરે છે. વિચાર કરો, પોતાનો એકનો એક પુત્ર જુવાન જોધ અવસ્થામાં ધામમાં ગયો હોય, લોકો શોક કરવા માટે આવે અને ત્યારે એ ભગવાનના ભક્ત પોતાના પુત્ર જે મૂર્તિના સુખે સુખિયા થયા હોય એના શોકમાં રોવા માટે જે સંબંધીઓ આવતા હોય, એને એનો સગો બાપ હોય એ શાંત પાડે, ભાઈ રોશો નહીં, મારો દીકરો તો ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં કાયમ માટે પહોંચ્યો છે. આપણો છોકરો લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જાય અને ત્યાંનો પરમેનન્ટ રેસિડન્ટ થઈ જાય, સિટીઝન થઈ જાય તો આપણને કેટલો હરખ થાય છે. તો મારો દીકરો તો મહારાજની મૂર્તિમાં સિટીઝન થયો છે. આવી સમજણવાળા ભક્તો જુઓ, મુખાસણના અંબારામ માલદાસ કે આપણા દેવચંદભાઈ કુબેરભાઈ ઠક્કર, તમે જુઓ એક એકથી બધા ચડિયાતા દ્રષ્ટાંતો જુઓ કે શોકના પ્રસંગો આવ્યા તો પણ એમણે જીવનમાં ક્યારે પણ ભગવાનનું અનુસંધાન મૂક્યું નથી. જુઓ, હર્ષ અને શોકના પ્રસંગોમાં પણ ભગવાન સત્સંગની સાચી સમજણ આપી અને આપણી રક્ષા કરે છે. ત્યાર પછી માન અને અપમાન, સત્સંગમાં કદાચ પ્રશંસા થઈ તો પણ કોઈ આમ આઈ એમ સમથિંગનો વાંધો નહીં. ઘણાને તો આઈ એમ એવરીથિંગ થઈ જાય ભાઈ. આઈ એમ સમથિંગ તો સમજ્યા ભાઈ, થોડું થોડું બધામાં હોય, અમારામાં હોય ને તમારામાં હોય. પણ પ્રોબ્લેમ ક્યારે થાય જમનલાલ? આઈ એમ એવરીથિંગ. મંદિરમાં મારા સિવાય કોઈ છે જ નહીં, સંસ્થામાં મારા સિવાય કોઈ છે જ નહીં, આટલું બધું માન આવી જાય ત્યારે એને મોક્ષ માર્ગમાં પ્રોબ્લેમ થાય. પણ સાંઈ બાપાએ આપણને ચોખ્ખું સમજાવ્યું કે તમે બધા મણિનગરમાં આવો છો તો તમારું માન છે ને
એને મંદિરના દરવાજાની બહાર મૂકીને આવવાનું. તમે જુઓ, આપણા પેલા જૂના જૂના મંદિરો હતા ને, એ મંદિરોના દરવાજાની બહાર પેલી નાની નાની ખીટીઓ રાખવામાં આવતી. દરવાજાની બહાર 6 ઇંચની કે 8 ઇંચની ખીટીઓ રાખવામાં આવતી. કેમ રાખવામાં આવતી? કે તમારી માન, તમારી મોટપ, કે હું કંઈક જબરો છું, હું તો આ છું, કે તમારી વ્યવહારની પંચાત, એ બધું મંદિરના દરવાજાની ખીટી ઉપર લટકાઈને પછી મંદિરમાં આવવાનું. દર્શન, દંડવત, પ્રદક્ષિણા, માળા, કથા, કીર્તન, ભક્તિ કરીને જાઓ એટલે ખીટી ઉપર તમારો માલ જે લગાડ્યો હોય એ પાછો તમારે લઈ જવાનો. આ ખીટીઓ પહેલાં લગાડવામાં આવતી ભાઈ, પ્રતીક તરીકે, સૂચક છે. ભગવાનના ભક્તો ક્યારે પણ ગમે તેટલું માન મળે તો પણ ક્યારે ફૂલાતા નથી. બાપા કે મણિનગરમાં કલ્યાણ મળશે, ભગવાનની પ્રસાદી મળશે, વ્યવસ્થા હશે તો ઉતારા પણ મળશે, પણ અહીંયા કોઈને માન નહીં મળે. તમે સાંઈ બાપાના આટલા આશીર્વાદ સાંભળો, ક્યાંય પણ સાંઈ બાપાએ પોતાના આશીર્વાદમાં સભામાં બેઠેલા કોઈ હરિભગતની પ્રશંસા કરી? ઓહોહો, સુનિલભાઈ તમે તો બહુ જબરા, રમણ તું તો બહુ જબરો, કે વાલાભાઈ તમે બહુ જબરા, કે જમનલાલ તમારી તો વાત ના થાય. આવું સાંઈ બાપાના આશીર્વાદમાં ક્યારે પણ આવતું નથી. સાંઈ બાપાના સિદ્ધાંત પ્રમાણે ક્યારે પણ ભરી સભામાં જીવંત વ્યક્તિની પ્રશંસા ના કરાય. તમે આજે હારો કહો, સભામાં પ્રશંસા કરો, અને 5 વર્ષ પછી વાયડો કે અવળચંડો પાકે તો આખું ગામ આપણને કે તમે એને જે માઇકમાં હારો કહેતા હતા, લો તમારો આ ભાઈ આવો પાક્યો. બાપા કે પ્રશંસા કરવી હોય તો માણસના દેહની ખાક થાય, એની ખાક નદીમાં વહી જાય, પછી તમારે ભલે કલાક સુધી એની પ્રશંસા કરો. જીવંત વ્યક્તિની ક્યારે પણ સભામાં પ્રશંસા કરાય નહીં. સભામાં પ્રશંસા થાય એટલે ફૂલાય, ફૂલાય એટલે અભિમાન આવે, અભિમાન આવે એટલે ભક્તોનો ને સંતોનો દ્રોહ કરવા માંડે, સત્સંગમાં કોઈની મર્યાદા ન રહે, અને એના કારણે એની બુદ્ધિ ભ્રષ્ટ થાય, અલ્ટિમેટલી એનો મોક્ષ બગડે. એટલે સભામાં ક્યારે પણ જીવંત વ્યક્તિની પ્રશંસા ન કરાય. હા, એટલું કહેવાય ભગવાનને રાજી કરે છે, આજ્ઞામાં વર્તે છે, દર્શન કરવા આવે છે, પણ બહુ જબરા છે ને, આવા છે ને, તેવા છે ને, એવા બધા વિશેષણો કે ટાઇટલો આપવાની જરૂર નથી. તમે જુઓ, માન થકી પણ રક્ષા કરે છે, અપમાન થકી પણ રક્ષા કરે છે. ભગવાનના ભક્તોને કદાચ મંદિરમાં કંઈ આગુ પાછું થયું, બોલાચાલી થઈ, કે કોઈની જોડે મનમેળ ન હોય ને કંઈક બબાલ થઈ, તો પણ ભક્તો મંદિરમાં આવવાનું ક્યારે પણ મૂકી દેતા નથી. માનને સહન કરે છે એમ અપમાનને પણ સહન કરે છે. ગમે તેલો ઠરાવ નક્કી કર્યો હોય કે આપણે આ કાર્યક્રમ આ રીતે કરવો છે, આ સમયો આ રીતે કરવો છે, પણ બધા ભેગા થાય, નિર્ણય ન આવે, અને કેન્દ્રમાંથી આદેશ થાય કે આપણે આ પ્રમાણે કરવું છે, એટલે બધાય ભક્તો પોતાના ઠરાવ મૂકીને જેમ કેન્દ્રમાંથી આદેશ થાય એ પ્રમાણે બધા વર્તે છે. એટલે પોતાના ઠરાવ એ પણ મોક્ષ માર્ગમાં વિઘ્ન કરે છે. એટલે આ પ્રકારે 6 પ્રકારના દેહભાવ, ભૂખ, તરસ, હર્ષ, શોક, માન, અપમાન, અને 7મું વિઘ્ન ઠરાવ. સાંઈ બાપાએ આ બધી વસ્તુ પોતાના કીર્તનમાં કહી છે. કરુણા કટાક્ષે દેહભાવ ટાળી ઠરાવ સર્વે મુકાવ્યા છે, શ્રીજી મૂર્તિમાં રાખવાને આવ્યા છે. ભગવાને એક કરુણા કટાક્ષ કર્યો, એક ભગવાને આપણા ઉપર પ્રેમ ભરી નજર નાખી, અને આપણે ભૂખ, તરસ, માન, અપમાન, હર્ષ, શોક, પોતાના મનની માનેલી વાતો આપણે બધું જ 1 સેકન્ડની અંદર આપણે કાયમ માટે ભૂલી ગયા. કરુણા કટાક્ષે દેહભાવ ટાળી ઠરાવ સર્વે મુકાવ્યા છે. આ પહેલી રક્ષા ભાઈ. મોક્ષ માર્ગમાં કેટલા વિઘ્નો છે ગણજો. 7 થયા ને ભાઈ. 6 પ્રકારની ઉર્મિઓ અને 7મો ઠરાવ. હવે આગળ ભગવાન પોતાના ભક્તની ઇન્દ્રિયોને અંતઃકરણ થકી રક્ષા કરે છે. ઇન્દ્રિયોને અંતઃકરણ એ આપણા સૌથી મોટામાં મોટા શત્રુ છે. વૃંદાવન સ્વામી પોતાની વાતોમાં કહે છે
કે આ ઇન્દ્રિયોને અંતઃકરણ મજૂરિયા જેવા છે કે કોઈ જગ્યાએ બાંધકામ ચાલતું હોય તો મજૂરિયાને શું દાનત હોય કે આ કામ મહિનો 2 મહિના વધારે ખેંચાય તો સારું. કેમ? પગાર વધારે મળે. મજૂરિયાની દાનત એ જ હોય. આપણા ઇન્દ્રિયો અંતઃકરણને પણ એ જ દાનત છે કે આ જીવાતમાં હજી 4-5 જન્મ વધારે ધરે તો સારું. આપણા ઇન્દ્રિયો આપણો દેહ છે ને એ જ આપણો સૌથી મોટામાં મોટો દુશ્મન છે. જોજો તમે 25 વર્ષ સુધી તમે મંગળામાં આવો અને 26મા વર્ષે એક સંકલ્પ થાય કે આપણે મંગળામાં નથી જવું. જોજો આપણું હરામખોર મન, આપણું હરામ જાદુ, હરામખોર, દુનિયાની જેટલી ગાળો દઈએ એટલી બધી ગાળો પણ ઓછી પડે, આવું આપણું મન કોઈ દાડો એમ નહીં કે 25 વર્ષ સુધી ગયા તો હવે આપણે જિંદગી બાકીની પાર પાડીએ. ના જ પાડશે. જોજો તમે, કોઈ દાડો આપણું મન આ પાડશે? મન તો ના જ પાડશે. પણ સત્સંગથી કેળવાયેલી આપણી સાચી સમજણ જો બળવાન હશે તો મનના સંકલ્પને મારી અને આપણને આરતીમાં લાવશે. બાકી મન ક્યારે પણ ભગવાનની ભક્તિમાં રાજી નથી, માળા ફેરવવામાં રાજી નથી, ધ્યાન કરવામાં રાજી નથી, બાપાની વાતોને વતનાર વાંચવામાં આપણું મન રાજી નથી. રાત્રે ધ્યાન બાકી હોય તો ઊંઘ આવશે, પણ ગમે તેટલા થાક્યા પછી મોબાઈલમાં ચડવાનો હશે, ઓનલાઈન રહેવાનું હશે તો હવાના 3 વાગ્યા સુધી ઊંઘ નહીં આવે. આટલું આપણું શરીર હરામજાદુ છે, સમજી લેજો, અમારું ને તમારું બધાનું. એને ક્યારે પણ ભગવાનની આજ્ઞા પાળવી કે ભગવાનની ભક્તિ કરવી નથી ગમતી. એને ગમે છે જગતમાં જ જવું ગમે છે. ગમે તેટલા વર્ષો થયા પછી પણ એનું વલણ વિરોધ પક્ષ હોય ને એ હંમેશા વિરોધ પક્ષ જ રહે. કોઈ દાડો કાળું હોય એ ધોળું ના થાય, અને ધોળું હોય એ કોઈ દાડો કાળું ના થાય. આવા ઇન્દ્રિયોને અંતઃકરણ એના ગણ થકી ભગવાન આપણી રક્ષા કરે છે. જુઓ, મહારાજે કીધું આપણી આંખોથી આડું અવળું જોવાય નહીં, કાન દ્વારા આડું અવળું સંભળાય નહીં. એ પ્રમાણે 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણની ક્રિયા આપણી ભગવાન સન્મુખ હોવી જોઈએ. આપણા મનમાં ભગવાનના જ વિચારો આવવા જોઈએ. આપણી બુદ્ધિમાં ભગવાનને રાજી કરવાના જ પ્લાન, કોઈને પાડી દેવાના કે બાટલીમાં પૂરવાના પ્લાન આપણી બુદ્ધિમાં ન હોવા જોઈએ. ત્યારે ઇન્દ્રિયોને અંતઃકરણ થકી ભગવાને આપણી રક્ષા કરી કહેવાય. લોયા પ્રકરણના 3 વચનામૃતમાં પ્રહલાદજીનો પ્રસંગ લખે છે મહારાજ. જ્યારે હિરણ્યકશ્યપુનો નૃસિંહજીએ વધ કર્યો અને એ સમય સ્વાભાવિક કે ભાઈ અસુર સાથે લડાઈ થયેલી, એટલે નૃસિંહજી બહુ જ ક્રોધાયમાન હતા. કારણ કે સિંહનો અવતાર, સિંહ કેવો હંમેશા બરોબર હોય ને ભાઈ, એકદમ પ્રકૃતિમાં આવેલો હોય. બધાએ દેવતાઓ ડરી ગયા એમનું વિકરાળ રૂપ જોઈને. કામ તો પતી ગયું, પણ ભગવાનને ઠંડા કોણ પાડે? કે પેલા દેવતાઓ કે મારું કામ નહીં, આમનું કામ નહીં, આમનું કામ નહીં. ત્યારે બધા દેવતાઓએ નક્કી કર્યું કે ભાઈ માણસને ઠંડો પાડવો હોય, કોઈ ન પાડી શકે તેની ધર્મપત્નીને મોકલો એની જોડે. કે લક્ષ્મીજીને પ્રાર્થના કરી, લક્ષ્મીજી પતિદેવને ઠંડા પાડો. લક્ષ્મીજી કે બરોબર છે, રૂટીનની અંદર નાની મોટી મેટર હોય ત્યારે ધર્મપત્ની પતિને ઠંડા પાડે, પણ 12 મહિનામાં એકવાર રાષ્ટ્રપતિ શાસન આવે અને પતિનો મગજ ખરેખર જાય ત્યારે ધર્મપત્ની પણ પતિની જોડે 2-3 દિવસ સુધી જઈ શકતી નથી. રાષ્ટ્રપતિ શાસન ચાલે છે કે આપણું કામ નહીં. કે લક્ષ્મીજી પણ ગભરાઈ ગયા, મને પતાવી દેશે કે હું ના જઉં. કે દેવતાઓએ ના પાડી, લક્ષ્મીજીએ ના પાડી, કોણ જાય? તો કહે છે કે જેના નિમિત્તે પ્રગટ થયા છે એ પ્રહલાદને જ મોકલો એની જોડે. કે બધાએ આવ્યા, લક્ષ્મીજીને બધાએ, બેટા પ્રહલાદ અમારું કામ કર. કે પ્રહલાદજી કે જવું. 8 વર્ષના બાળક હતા, રમતા રમતા પહોંચ્યા અને નૃસિંહજીના ચરણમાં આળોટીને સીધા એના ખોળામાં બેસી ગયા. નૃસિંહજી બરોબરના ગરમ થયેલા, જોયું નાનો બાળક મારા ખોળામાં રમી રહ્યો છે. જો બાળકને જોયો, પ્રહલાદને જોયો
નૃસિંહજી તરત શાંત થઈ ગયા. પ્રહલાદને પૂછ્યું, શું બેટા, કે તારે શું જોઈએ છે, બોલ. કે રમાડવા માંડ્યા પ્રહલાદને. ત્યારે પ્રહલાદજી કહે છે કે તમે એવું શું મોટું કામ કર્યું છે, શું એવું મોટું પરાક્રમ કર્યું છે કે આટલા બધા તમે ફૂફાડા મારો છો. કે મારો પિતા એક દિવસે મરવાનો જ હતો, કે તમારા દ્વારા ન મરત તો બીજા દ્વારા મરત. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, પરણ્યા ત્યાંથી જરૂર જાણો રાંડવાનું છે માથેજી. ગમે તે એક રાંડશે ભાઈ, કોક તો મરશે ને પેલું ભાઈ. એટલે મૃત્યુ તો નિશ્ચિત છે. કે ત્યારે નૃસિંહજી થોડા ઠંડા પડ્યા. તારી વાત સાચી છે. કે જીભથી પ્રહલાદને ચાટવા માંડ્યા. બોલ બેટા, તારે શું જોઈએ છે? મહારાજ, સૌથી પહેલું કામ કરો, મારા પિતાનો મોક્ષ કરો. કે જેણે મારા શરીરનું નિર્માણ કર્યું એ મારા પિતાનો મોક્ષ કરો. મારા પિતાએ મને આ શરીર આપ્યું અને આ શરીર દ્વારા હું તમને રાજી કરી રહ્યો છું. આ મા બાપનો મોટામાં મોટો ઉપકાર. આમ અમારે સંતમાં એવું કહેવાય, સંતને કોઈ પણ પૂર્વાશ્રમનું સંબંધી ધામમાં જાય ને તો સૂતક ન લાગે, નાવાનું પણ ન હોય. પણ બે વિભૂતિઓ, એક પોતાના પૂર્વાશ્રમના પિતાશ્રી અને પૂર્વાશ્રમના માતુશ્રી જ્યારે સંતના ધામમાં જાય ત્યારે એને સ્નાન કરવા માટે જવું પડે. પેલું 10-12 દાડાનું સૂતક ન લાગે, પણ ખાલી નાવા જવું પડે. કેમ? કે આપણા મા બાપ થકી આ શરીરનું નિર્માણ થયું છે, જેના દ્વારા આપણે ભગવાનની સેવા કરી રહ્યા છીએ. મહારાજ, મારા પિતાનો મોક્ષ કરો. ચાલો, થઈ ગયો. કે બીજું, ત્યારે પ્રહલાદજી કહે છે કે બધાએ ભલે એમ કહેતા હોય કે પ્રહલાદની રક્ષા કરવા માટે નૃસિંહજી પ્રગટ થયા, હિરણ્યકશ્યપુનો વધ કર્યો, પણ તમે જે મારી રક્ષા કરી છે એને હું મારી રક્ષા નથી માનતો. હું તમારા વિકરાળ સ્વરૂપથી પણ નથી ડરતો. તમે જ્યારે મારા ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપ ગણ થકી મારી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ. તમે જુઓ, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવા એવા સંયમી હરિભક્તો, એવા સંયમી સંતો, એવા સંયમી બાઈઓ કે જેમની આંખે ક્યારે પણ આડું અવળું જોયું ન હોય, કાને આડું અવળું સાંભળ્યું ન હોય, જીહવાએ કરીને ભગવાનની આજ્ઞા વિરુદ્ધનું કોઈ દિવસે લાઈફ ટાઈમ ખાધું ન હોય, આજ્ઞા વિરુદ્ધ કોઈ દિવસે ન વર્ત્યા હોય, આટલા બધા ઇન્દ્રિયોને અંતઃકરણ, નહીં તો આંખને શું ગમે છે, કાનને શું ગમે છે, જીભને શું ગમે છે, પગ ક્યાં જાય છે, આપણને બધાને ખબર છે. પણ ત્યાં ન જતા જ્યાં જવું જોઈએ ત્યાં આપણા ઇન્દ્રિયોને અંતઃકરણ જાય છે. માટે ભગવાન આપણી ઇન્દ્રિયો અને અંતઃકરણ થકી પણ રક્ષા કરે છે. પેલા 7 વિઘ્ન થયા, ઇન્દ્રિયોની સંખ્યા 10 અને અંતઃકરણની સંખ્યા 4. 14 ને 7 21 વિઘ્ન થયા. ગણજો બધાએ, 21 વિઘ્નો થયા. ગઈકાલે તો 7-8 જ થયા ને, આજે 21. હજી તો બાકી છે બધું લિસ્ટ. હજી ભગવાન આ રીતે દેહભાવ, ઠરાવ, ઇન્દ્રિયો, અંતઃકરણ થકી આપણી રક્ષા કરે છે. ત્યાર પછી ભગવાન આપણી કામાદિક શત્રુ થકી રક્ષા કરે છે. દુષ્ટ સ્વભાવો, કયા કયા દુષ્ટ સ્વભાવો થકી ભગવાન રક્ષા કરે છે? સૌથી પહેલો દુષ્ટ સ્વભાવ કહેવામાં આવે છે કામ વાસના. ત્યાગીએ અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ, અને ગૃહસ્થએ પોતાની ધર્મપત્ની સિવાય બાકીની જગતની તમામ સ્ત્રીઓને મા બેનને દીકરી માનવી. દરેક સ્ત્રીએ પોતાના પતિ સિવાય દરેક પુરુષને ઉંમર પ્રમાણે પોતાના પિતા, ભાઈ અને પુત્ર સમાન સમજવા. કામ વાસના થકી ત્યારે રક્ષણ થયું કહેવાય. આપણે જોઈએ છીએ કે ભગવાને આવા એક પતિવ્રત અને એક પત્નીવ્રત પાળતા હજારો સ્ત્રી પુરુષોનું નિર્માણ કરી અને આપણી કામ વાસના થકી ભગવાને રક્ષા કરી છે. ક્રોધ થકી પણ ભગવાન રક્ષા કરે છે.
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, ઈર્ષા, તૃષ્ણા, અહંકાર, કેટલા બધા શત્રુઓ છે ભાઈ. 49 અધર્મના સર્ગ કહેવામાં આવેલા છે. કેટલા? 49. બંનેમાં ઇક્વલ છે હો. જેમ 5 વર્તમાન છે તો સામે 5 મહાપાપ છે. ભગવાને આ દુનિયાની અંદર ધર્મનું અને અધર્મનું બેલેન્સ સરખું રાખ્યું છે. 50-50% ઇક્વલ. 5 વર્તમાન છે તો સામે 5 મહાપાપ છે. આ બાજુ ષટ સંપત્તિ છે તો પેલી બાજુ ષટ શત્રુ કહેવામાં આવેલા છે. ધર્મના 49 ગુણો કહેવામાં આવેલા છે તો સામે અધર્મના 49 દોષો પણ કહેવામાં આવેલા છે. 49, 6, 6, 5 અને 5 ઇક્વલ છે. કોણ કયા પલ્લામાં બે છે એના ઉપર આધાર છે ભાઈ. આવી રીતે અધર્મના 49 સર્ગ, જ્યાં કામ, ક્રોધ, લોભ ને આપણે જે રૂટીનમાં બોલીએ છીએ ને એ વાસ્તવમાં લિસ્ટ કેટલું છે? 49નું લિસ્ટ છે. પણ આપણે પછી વિગેરે કરી અને આપણે કાઢી નાખીએ છીએ. 49 શત્રુ થયા. બોલો સરવાળો કેટલે પહોંચ્યો ભાઈ? બધા ભૂલી ગયા બધા. 14 ને 7 21 થયા હતા. આ બીજા 49 ઉમેરો ભાઈ, 70 થયા ભાઈ. જો 6 પ્રકારની ઉર્મિઓ, ઠરાવ, 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ, 49 પ્રકારનો અધર્મનો સર્ગ. એના થકી પણ ભગવાન રક્ષા કરે છે. કંઈ પણ ખોટું કરવાનું થાય એટલે તરત આપણું કાળજું કંપે છે. કેમ કંપે છે? એ કાળજું કંપાવનાર આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે કે હું સ્વામિનારાયણનો સાધુ છું, મારાથી આ વસ્તુ ના થાય. હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું, મારાથી આ વસ્તુ ના થાય. હું સ્વામિનારાયણ ભગવાનની આશ્રિત બાઈ છું, મારાથી આ વસ્તુ ન થાય. શિક્ષાપત્રીથી વિરુદ્ધ, એની અગેન્સ્ટમાં મારાથી ક્યારે પણ ન જવાય. આવા જે આપણને વિચારો આવે છે, જ્યારે ખોટું કામ કરવાના પ્રસંગો આવે, લાંચ લેવાનો પ્રસંગ આવે, મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી છે ક્યારે પણ લાંચ લેવી નહીં અને લાંચ આપવી પણ નહીં. અને એ વખતે આપણને જે હૃદયમાં થડકો થાય છે અને એ થડકાને કારણે આપણે ખોટું કામ કરતા અટકી જઈએ છીએ. નહીં તો આ 49 હરામખોરો ભેગા થઈ અને આપણને મોક્ષ માર્ગેથી પાડી નાખવા માટે સદાય તત્પર જ છે ભાઈ. બોડીગાર્ડો પણ 8 કલાક હોઈ જાય. આ 49 જણા તો રાત્રે હોતા પણ નથી. બોલો 24 ઘડી 24 કલાક કે છે ને કે ભાઈ, મિનિટની 60 સેકન્ડ, કલાકની 60 મિનિટ, દિવસના 24 કલાક, મહિનાના 30 દિવસ અને વર્ષના 365 દાડામાં આ લોકો આપણને પાડી દેવા માટે, કયા આપણા દુષ્ટ સ્વભાવો આપણને મોક્ષ માર્ગમાંથી પાડી નાખવા માટે સદાય તત્પર છે. પણ આવા દુષ્ટ સ્વભાવો થકી પણ સ્વામિનારાયણ ભગવાન આપણું રક્ષણ કરે છે. મારાથી આ ન થાય, મારાથી આ ન કરાય, જે આપણા મગજમાં જે બધા વિચારો આવે છે, ભગવાન આપણું રક્ષણ કરે છે ને, ત્યારે આપણે અવળા માર્ગે ક્યારે પણ જઈ શકતા નથી. ભગવાન આ રીતે કામ, ક્રોધાદિક શત્રુ થકી પણ આપણી રક્ષા કરે છે. અને ભગવાને બતાવેલું પણ છે. ભગવાનને મોટા આશીર્વાદ આપ્યા અને તમામ પ્રકારના શત્રુઓ ટળી ગયા. આશીર્વાદથી પણ બતાવ્યું, મૂર્તિમાન પણ બતાવ્યું. ષષ્ઠી પૂર્તિ પ્રશસ્તિ ગ્રંથની અંદર સાંઈ બાપાએ વેરાભાઈનો પ્રસંગ લખ્યો છે. વેરાભાઈ ભગવાનના ભક્ત હતા, ક્ષત્રિય કુળમાં. સત્સંગ સ્વીકાર્યો અને વિચાર કરો કે સત્સંગ થયો, કંઠી બાંધી પૂજા કરવા માંડ્યા, મંદિરમાં સમયમાં આવતા જતા થયા અને 12 મહિનામાં એના 22 સગાઓ મહારાજની મૂર્તિના સુખે સુખ્યા થઈ ગયા. કેટલા? 12 મહિનામાં 22 જણા, એટલે મહિનામાં 2 જણા, એવરેજ ગણો. મહિનામાં 2ની એવરેજ થઈ, 15 દાડે એક જણ જાય. હવે તમે વિચારો, 22 જણા આપણી ફેમિલીમાંથી ધામમાં જતા રહે, કોણ વધે? ચાલો હાલો, 22 જણમાં કોણ કોણ ધામમાં ગયું છે ગણો. હાલો બધાય બોલો. એક તો એની કદાચ ધર્મપત્ની ધામમાં ગઈ હશે, બરોબર? પછી કોણ ગયું? 22 આંકડો તમારે પહોંચાડવાનો છો. 22 ઉછવણી, બોલો હાલો બધા બોલો ફટાફટ. એક ધર્મપત્ની ધામમાં ગઈ, મા બાપ ધામમાં ગયા, કાકા કાકી ધામમાં ગયા, માસા માસી ધામમાં ગયા,
ફઈ ફુવા ધામમાં ગયા, બોલો, મામા મામી ધામમાં ગયા, વેવાઈને વેવાણ ધામમાં ગયા, હાળોને બનેવી ધામમાં ગયા. હજુ કોણ બાકી? જમઈ બાકી રહ્યા. ચલો જમઈને ઉડાડી દો, હાલો. જમઈ ધામમાં ગયા, પછી સાસુ સસરા ધામમાં ગયા. ભાઈ હજી 18 થયા, હજી 4 બાકી છે, બોલો. છોકરો ધામમાં ગયો, છોકરાની વહુ ધામમાં ગઈ, એનો છોકરો ધામમાં ગયો. કોણ વધ્યું? હાલો, એકલા વધ્યા ભાઈ. 22 જણા ધામમાં જાય પછી પરિવારમાં કોણ વધે ભાઈ? આ બધું લિસ્ટ કેન્સલ થઈ ગયું, બોલો, હાલો. અને ત્યારે લોકો એને કહેવા માંડ્યા, અલ્યા વીરા, આ તું સ્વામિનારાયણનો સત્સંગી થયો અને તારું કુટુંબ આખું ખતમ થઈ ગયું. કે વીરાભાઈ કહે છે કે ના, આ હું સત્સંગી થયો ને એટલે 22 જણનો આત્યંતિક મોક્ષ થયેલો છે. કે હા, જેવો હું ભગવાનનો ભક્ત થયો અને મારા 22 સગા મારા પહેલા મારા વાલા એ ધામમાં પહોંચી ગયા મને ઓવરટેક કરીને. કે જો કેટલી સત્સંગની ખુમારી છે. નહીં તો આ કોઈ આગો પાછો હોય તો તરત હા તમે વાત કંઠી તોડી તિલક ચાલો ભૂસી રવાના થઈ ગયા. નહીં, ગમે તેટલો શોકનો પ્રસંગ આવ્યો પણ વીરાભાઈએ સમજણ દ્રઢ રાખી ભાઈ. પછી થોડો સમય થયો અને સંત થયા. ક્ષત્રિયની પ્રકૃતિ હતી. લોલંગર બાવાનું થોડું ધીંગાણું થયું અને પોતે ઝઘડવા માટે તૈયાર થઈ ગયા. રણ ચડ્યો રજપૂત છૂપે નહીં, કે છે ને ભાઈ, પ્રકૃતિ તો રહી જાય. લડવા ગયા, કાન કપાઈ ગયો. મારા કે ખંડિત મૂર્તિને રખાય નહીં. હવે તમને ડિગ્રેડ કરવામાં આવે છે, ડિમોટ કર્યા. પહેલાં પ્રમોટ કર્યા, પછી ડિમોટ કર્યા. ડિમોશન થયું, પાર્ષદમાં રાખ્યા. વીરાભાઈએ વિચાર કર્યો કે હું સંત થયો અને પછી પાર્ષદમાં કેમ આવવું પડ્યું? મારા ક્રોધી સ્વભાવને લીધે. હવે ક્રોધ કાઢવો છે, સ્વભાવ કાઢવો છે. એનો ઉપાય શું? જેટલી ધ્યાનમાં આસક્તિ હોય એટલો પ્રકૃતિને ઘસારો લાગે. આ સમજી લેજો બધાએ. આ સુરતવાળા તો બધા સમજી લેજો. આ લાઈવમાં આપણો છો એ બધા સાંભળજો બધાએ. તમે એમ માનતા હો કે અમે આટલી માળાઓ કરીએ છીએ, આટલા રૂપિયાની સેવા કરીએ છીએ, કે મંદિરમાં આખી રાત જાગીને અમે આટલી સેવાઓ કરીએ છીએ, બધું બરોબર છે. પણ ધ્યાન કરવાની ટેવ છે? જીવન મેં સબ સાધન છે ધ્યાન પ્રબલ હૈ. બીજું ખોટું નથી, પણ સૌથી ઉત્તમમાં ઉત્તમ ધ્યાન છે. સબ સાધન છે ધ્યાન પ્રબલ હૈ, વદત હૈ દાસાનું દાસ, જીવન મેં ધ્યાન કી જ્યોત જગાના. સૌ સાધન કરતા ધ્યાન સારું, તે કરતા દુઃખ જાય તારું. ધ્યાન કરવાથી વધે પાત્રતા. જો સમજી લેજો, ભગવાનના માર્ગે આપણી ક્વોલિફિકેશન વધારવી હોય તો ધ્યાન કરવાથી, બીજું બધું ખરું પણ આપણી ક્વોલિફિકેશન, જેમ બધાય વિષયમાં પાસ થવું જરૂરી છે, પણ એડમિશન લેવું હોય તો ગણિત ને વિજ્ઞાનના માર્ગ જોવાય છે. પાસ બધામાં થવાનું છે, પણ એડમિશન લેવા માટે મેથ્સ અને સાયન્સ. બસ આ મેથ્સ અને સાયન્સની જે ભૂમિકા છે ને એડમિશન લેવા માટે, મહારાજની મૂર્તિમાં એડમિશન લેવા માટે પણ આ ધ્યાનની ભૂમિકા આવશ્યક છે. પાસ બધામાં થવાનું છે. સેવા કરવાની, માળા ફેરવવાની, દંડવત કરવાના, બધું કરવાનું, પણ મુખ્ય વસ્તુ કઈ છે? ધ્યાન. ધ્યાન કરવાથી વધે પાત્રતા, વધે સુખ, સામર્થ્ય અને પ્રકાશ. સાંઈ બાપા પોતાના કીર્તનમાં કહે છે, ભાઈ પ્રકૃતિને ઘસારો લગાડવા માટે ધ્યાન અત્યંત આવશ્યક છે. ધ્યાનમાં બેઠા, થોડો સમય ધ્યાન કર્યું, આખો દિવસ ભગવાનની લીલા નહીં રખવાની, ભગવાનની મૂર્તિ જોવાની અને ધ્યાન કરવાનું. બસ ભગવાનમય જીવન કરી નાખ્યું. એક દિવસે ધ્યાનમાં બેઠા હતા અને એમના શરીરમાંથી એક ભયંકર સ્વરૂપ ધરાવતો એક વિકરાળ પુરુષ બહાર નીકળ્યો. અરે ભાઈ તું કોણ છે? કે છોડો ને વીરાભાઈ, હવે તમારામાં રહેવા જેવું નથી. કે અરે ભાઈ કોણ છે? તારો પરિચય તો આપ, તારું આધાર કાર્ડ તો બતાય, કે તું કોણ છે? તો કે હું તારો કાન કપાવનારો હું ક્રોધ છું. કે હવે તમે ધ્યાન કરવા માંડ્યા છો એટલે હવે મારાથી તમારામાં નહીં રહેવાય. ક્રોધ નીકળ્યો, કામ નીકળ્યો, લોભ નીકળ્યો, ઈર્ષા નીકળી. જેટલા શત્રુ હતા ને એક એક બબે દાડે બધા ઉછાળા ભરી
અને રવાના થઈ ગયા. ભગવાન આ રીતે પોતાના આશ્રિતની કામાદિક શત્રુ થકી 49નું લિસ્ટ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મોહ બધું 49નું લિસ્ટ છે. 49 પ્રકારના અધર્મના સર્ગ થકી પણ ભગવાન આપણી રક્ષા કરે છે. કોની? જીવની રક્ષા, હો, દેહની નહીં. દેહની તો ખરી, પણ મુખ્ય રક્ષા એ જીવની છે. આજે જીવની રક્ષાનો પોઈન્ટ ચાલે છે. કામાદિક શત્રુ થકી ભગવાન આપણી રક્ષા કરે છે. ત્યાર પછી ભગવાન આપણી કુસંગ થકી રક્ષા કરે છે. તમે વિચારો કે અત્યારે આપણે બધા મંદિરમાં ડાયા ડમરા થઈને કેવા બેઠા છીએ. જગતનું કશું ભાન નથી આપણને. ભગવાન સિવાય બીજું કંઈ દેખાતું નથી. ભગવાન સિવાય કશું ઉજતું નથી. ધારો કે હાઈસ્કૂલમાં, કોલેજમાં કે ધંધા નોકરીના સ્થળે કોઈ પી ક્લાસનો આપણને સંગ થઈ ગયો હોત તો, કોઈ ડ્રગ્સવાળાનો સંગ થઈ ગયો હોત તો, કોઈ જુગારિયાનો આપણને સંગ થઈ ગયો હોત તો આજે આપણી દશા શું હોત? વિચારો. કલ્પના માત્રથી ધ્રુજારી આવી જાય. તમે વિચાર કરો, આપણી દશા શું હોત ભાઈ? ખ્યાલ આવે છે કોઈ દિવસે? કોઈ દિવસ વિચાર્યું છે? ભગવાન ન મળ્યા હોત, સ્વામિનારાયણ ગાદીનું શરણું ન મળ્યું હોત, સ્વામિનારાયણ ભગવાન જેવા ઈષ્ટદેવ અને સાંઈ બાપા જેવા ગુરુ આપણને ન મળ્યા હોત તો આપણે ક્યાં, કઈ દશામાં આજે આપણે હોત? પણ એ સર્વે થકી ભગવાને આપણી રક્ષા કરી છે. ભગવાન આપણી કુસંગ થકી પણ આપણા જીવની રક્ષા કરે છે. સંસારની અંદર મોટામાં મોટું જો દુઃખ હોય તો કયું કહેવામાં આવેલું છે? કુસંગનું દુઃખ કહેવામાં આવેલું છે. કેટલા વિઘ્ન થયા ભાઈ? 71. તારે ગણવાનું, તારી જવાબદારી. 70 આ કુસંગ થકી ભગવાને રક્ષા કરી ભાઈ. ત્યાર પછી સત્સંગમાં આવ્યા પછી ખોટી વ્યક્તિમાં બંધાઈ જવા થકી પણ ભગવાને આપણી રક્ષા કરી. સત્સંગની અંદર, સંપ્રદાયની અંદર તમે જો કોઈક એવા ખોટાના કુસંગમાં આપણે ફસાઈ જઈએ તો આપણી દશા શું થાય? સત્સંગમાંથી ગમે ત્યારે જવાનો દિવસ આવે. બાપાશ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં કહે છે કે જો ભગવાનને આપણે સાચે ભાવે રાજી કર્યા હોય, ભગવાનની નિષ્કામ ભાવે કરીને આપણે ભક્તિ કરી હોય અને ભગવાનને મોટાને ખૂબ રાજી કર્યા હોય, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીબો થાય, ગમે તેવું વિઘ્ન આવનારું હોય તો પણ નાશ થઈ જાય. કયું વિઘ્ન? ત્યારે બાપાશ્રી કહે છે કે સત્સંગમાં એવા કોઈ આશ્રિતો હોય કે જેમને સત્સંગ ઉપર ભાવના ન હોય, સત્સંગનું મમત્વ ન હોય, સંસ્થા પ્રત્યે લગાવ ન હોય, એવાની જોડે હેત થઈ જાય તો જ્યારે એનું પાપ પ્રકાશે ત્યારે એની ભયબંધીને કારણે કદાચ આપણે પણ સત્સંગમાંથી બહાર જવું પડે એવી પરિસ્થિતિ ઊભી થાય. અને એ સમયે જો ભગવાન અને મોટાને વિશે જીવ બરોબર જોડ્યો હોય તો આપણો ગમે તેવો ભાઈબંધ સત્સંગ મૂકીને જાય તો પણ આપણને સત્સંગ છોડવાની ઈચ્છા થાય નહીં. ભલે ભાઈબંધ એવા 100 જણા જતા રહે પણ આપણા સાચા સખા કોણ છે? આપણે રોજ બોલીએ છીએ ને ભાઈ, તમેવ બંધુ ચ સખા તમેવ. આપણા સાચા ભાઈબંધ ભગવાન છે ભાઈ. બીજા બધાની ભાઈબંધી એમને લઈને છે. આવા કોઈક એવા ખોટા જીવ સાથે બંધન થયું હોય તો એ થકી પણ ભગવાન આપણી રક્ષા કરે છે. તમે જુઓ સંપ્રદાયની અંદર એવા હજારો દાખલાઓ છે. આજે કચ્છમાં તો ખાસ છે કે ભાઈ 10 ભાઈનું ફેમિલી હોય, એક જણો જ મણિનગર વાળો હોય, બાકીના બધા બહાર હોય. બાપ બીજી સંસ્થામાં હોય, છોકરો આપણો આશ્રિત હોય. ઘણીવાર બાપ આપણી સંસ્થામાં હોય, છોકરો બહાર હોય. શું એમને સગા સંબંધીમાં હેત નહીં હોય? હેત તો હોય, પણ એના કરતાં પણ ભગવાનને એમણે વધારે વાલા માન્યા તો સગાવાલાનો પણ પક્ષ છોડી અને એમણે ભગવાનનું શરણું પકડી રાખ્યું ભાઈ. નહીં તો શું હોય ભાઈ, એકનો એક છોકરો હોય ને સત્સંગ છોડીને જતો રહે તો મા બાપને એમ જ થાય ગડપણમાં મારી સેવા કોણ કરશે? તમે કરશો એટલે મંદિરમાં આવીએ એટલે તમે પારશો અમને? ઓડિટો કરે આવી. પણ નહીં, જવું હોય તો જાય. કે આપણે ભગવાનનું શરણું છોડવાનું નથી. આ રીતે ભગવાન
પોતાના આશ્રિતની કુસંગ થકી અને ખોટા બંધન થકી, આ 72મું વિઘ્ન આવ્યું ભાઈ, ખોટા બંધન થકી પણ ભગવાન આપણી રક્ષા કરે છે. ભગવાન કાળ થકી પણ આપણી રક્ષા કરે છે. કાળ એટલે સમજો કે યમદૂતો. કાળ કોઈક જીવને લઈ જતો હોય અને સમય ભગવાનને મોટા હાજર થાય, ભાઈ છોડી દે, અને તરત જ યમદૂતો એ જીવને મૂકી દે. ગોપાળ બાપાને જ્યારે સ્વામિનારાયણ ભગવાને અગતરાઈમાં મોકલ્યા, પર્વતભાઈ પ્રાર્થના કરી, ગોપાળ બાપાને દીક્ષા લીધે 6 કે 8 મહિના થયા હતા. પર્વતભાઈ કહેવા આવ્યા કે આ ગોપાળાન સ્વામી એમનું મંડળ તમે મોકલો, કે મોટા મોટા સદગુરુઓ પણ સાથે આવવા જોઈએ, પણ મંડળધારી ગોપાળ બાપા થવા જોઈએ. હવે દીક્ષા લીધે 6-12 મહિના થયા, અને અમારે સામાન્ય રીતે સંતમાં એવું કહેવાય, તમારી ગ્રહસ્થની વેલ્યુ 55-60 વર્ષ સુધી, પછી કહી દે હવે ઘેડા થયા, રિટાયર્ડ થઈ જાઓ, બેસી જાઓ ખુરશીમાં સાઈડમાં, સાઈડમાં ખસતા જાય. તમારી ગ્રહસ્થની જિંદગી 55-60 વર્ષે પૂરી થાય. અમારી સાધુની લાઈફ 55-60 વર્ષે શરૂ થાય ભાઈ. 30-35 વર્ષ સુધી તો આમ જ હોય, બધું એ બોલવાનું જ નહીં, જે થાય એ ખમી લેવાનું. જે હવે 55-60 વર્ષે તમે બધા ઢળી પડો ત્યારે અમારે ઊંચા થવાના દિવસો આવે ભાઈ. રીત તો જુદી હોય ને ભાઈ, બધી દરેકની આશ્રમ જુદો હોય એટલે સિસ્ટમ અલગ અલગ હોય. વેશ્યાની ઉંમર વધે એમ એની વેલ્યુ ઘટે ને ભાઈ. વેશ્યાની ઉંમર વધે એમ એની વેલ્યુ ઘટે, અને સાધુની ઉંમર જેમ વધે એમ એની વેલ્યુ વધે. ઊંધું હોય ભાઈ. જગતનો અને ભગતનો બંનેનો માર્ગ અલગ છે ભાઈ. એટલે આ રીતે ગોપાળ બાપાને દીક્ષા લીધે તો 8-10 મહિના જ થયેલા. સંતોમાં ચણમણ થવા માંડી કે આ નવાને ક્યાં તમે મંડળધારી કર્યા. એટલે રામદાસભાઈએ મહારાજને કીધું. ઘણા લોકો શું કે રામદાસભાઈને ગોપાળ બાપાનો અભાવ હતો. ના, રામદાસ સ્વામીને ગોપાળ બાપાનો અભાવ નહોતો. એમણે તો ખાલી મહારાજની આગળ વાત પહોંચાડી હતી કે મારા સંતોમાં આવી ચર્ચા થાય છે, બીજાને મંડળધારી કરો તો ઠીક. ત્યારે મહારાજે ના પાડી. એ તો સૌથી મોટા છે કે, અને પર્વતભાઈ પણ એમનું નામ દઈને ગયા છે. બધાએ સદગુરુઓને ગોપાળ બાપાના અંડરમાં મોકલ્યા. વિચાર કરો, કોઈને 25 વર્ષ, કોઈને 30 વર્ષ, કોઈને 40 વર્ષ દીક્ષા લીધે થયેલા, અને એમને 6 મહિના દીક્ષા થયેલા ગોપાળ બાપાના હાથ નીચે રહેવાની આજ્ઞા કરી. આ જે કેમ તમારે કરવાનું. સંતદાસજી ગમે ત્યારે ટાઈમ આવે, અખંડ વિજા હતા એને, બદ્રિકા સમનાને આનંદ તેના ગમે ત્યાં જતા રહે. સંતદાસજીને પણ વોર્નિંગ આપી, ખબરદાર આ ગોપાળાન સ્વામીના અંડરમાં રહીને ક્યાંય પણ ગયા છો તો કે વિઝા તમારા કેન્સલ થઈ જશે, કે ક્યાંય પણ આગા પાછા ન જતા, કે ભલે મહારાજ નહીં જવું, કે 6 મહિના હું સીધો પાદરો થઈ ગોપાળાન સ્વામીની જોડે રહીશ. કે બધું કામ તૈયાર કરી કે છે કે 6 મહિના સુધી ગોપાળ બાપા આગતરાઈમાં રહ્યા. અને એ સમયે ગોપાળ બાપાએ એવો પ્રૌઢ પ્રતાપ જણાવ્યો કે 6 મહિના સુધી કાળને અગતરાયની સીમમાં પ્રવેશ કરવા દીધો નહીં. કોઈ મનુષ્યનું મૃત્યુ થાય સીધા અનાદિમુક્ત. વિચાર કરો, શાસ્ત્રમાં એમ કહેવાય છે મનુષ્ય દેહ મળ્યા સિવાય જીવાત્માનો મોક્ષ ના થાય. મનુષ્ય દેહ સંસાર સાગર તરવા માટે નાવ સમાન છે કહીએ છીએ ને આપણે બધા. આટલા પ્રાકૃત પ્રલય થાય ત્યારે મનુષ્ય દેહ આવે ને પછી સીધી રીતે વર્તો તો મોક્ષ થાય નહીં. કોઈ જીવડું ધામમાં ગયું અગતરાઈમાં એ 6 મહિના દરમિયાન, જેટલા જીવડા ધામમાં ગયા એને પણ બાપાએ અનાદિમુક્તની પદવી આપી. જેટલા કીડી મકોડા ધામમાં ગયા એને પણ અનાદિમુક્ત. કોઈ ઝાડ હુકાઈ ગયું, પડી ગયું, અનાદિમુક્ત. ઘાસનું તણું હુકાઈ ગયું, અનાદિમુક્ત. 6 મહિના સુધી કોઈના ખેતરમાં પાક થયો અને લણાણું, અનાદિમુક્ત. ઉદ્ભીજ, સ્વેદજ, જરાયુજ અને અંડજ 4 પ્રકારના દેહધારીઓ કહેવામાં આવેલા છે ભાઈ. ઉદ્ભીજ એટલે જમીનને ભેદીને જે ઉગે વનસ્પતિ કહેવામાં આવે છે, ઉદ્ભીજ. પછી જરાયુજ, બાળકનો માતાના શરીરમાં થોડા સમય માટે વિકાસ થાય અને પછી એનો જન્મ થાય. જેમ કે માનવ છે, ગાય છે, ભેંસ છે, વાઘ છે, ચિત્તા, દીપડા, સિંહ. અમુક સમયે માતાના શરીરમાં એનું શરીર તૈયાર થાય પછી એનો જન્મ થાય, જરાયુજ. અંડજ
ઈંડામાંથી જન્મે. અને આ 3 પ્રકારના ઉપાય સિવાય જે કંઈ બધું એક્સ્ટ્રા છે મટીરિયલ, એ બધું સ્વેદજમાં જાય. ચોમાસામાં જીવાત ક્યાંથી આવી? પાણી ભરાણું ત્યાં મચ્છર કઈ રીતે આવ્યા? કોઈ નાખવા કીધું? ક્યાંથી આવ્યા મચ્છર? ચોમાસામાં જીવાત ક્યાંથી આવી? એટલે જમીનને ભેદીને ઉગનારા, માતાના શરીરમાં અમુક સમય વિકાસ પામી પછી જન્મનારા, ઈંડામાંથી જન્મનારા, અને આ 3 સિવાય અન્ય કોઈ રીતે જન્મનારા. માથામાં જુઓ ને લીક ક્યાંથી આવી? આ સ્વેદજમાં આવે બધું. એ તમામ પ્રકારમાં માનવ શરીર ઉત્તમ કહેવામાં આવેલું છે. જુઓ, એનું દ્રષ્ટાંત આપેલું છે. જગતના જે પ્રાણીઓ છે એ દરેકની અંદર તમે જુઓ, વનસ્પતિમાં આહારની ગતિ નીચેથી ઉપર તરફ છે. વનસ્પતિનો આહાર જમીનમાંથી તત્વ ચૂસે અને ઉપર સુધી એનો કસ પહોંચે. વનસ્પતિમાં આહારનો માર્ગ નીચેથી ઉપર છે. પશુઓમાં ને પંખીઓમાં લેવલમાં છે. હા, પછી જો એકાદ ઇંચ આઘું પાછું હોય તો પછી ઓડિટ નહીં કરવાની કે ભાઈ ભેંસના મોઢા કરતાં પેલું 2 ઇંચ, હા પછી પેલા લેવલમાં માપે, પાછા ઉભા રહો લેવલમાં આપીએ, લેવલ નહીં માપવાનું. હો, પશુઓમાં ને પંખીઓમાં આહારનો માર્ગ સમતલ લેવલમાં છે. એકમાત્ર મનુષ્ય એવું પ્રાણી છે કે જેમાં આહારનો માર્ગ ઉપરથી નીચે છે. તમારા ધ્યાનમાં કોઈ બીજું પ્રાણી ભાઈ? પછી ઘણાને આવું પૂછે, પેલો બગલો ના કહેવાય? બગલાની ડોક આમ લાંબી હોય પણ લેવલમાં જ કહેવાય. ડોકમાં તો કશું પાચન ના થાય, પાચન તો જઠરથી શરૂ થાય, એટલે બધું લેવલમાં જ કહેવાય. એટલે પશુ પંખીની અંદર આહારનો માર્ગ લેવલમાં હોય છે, વનસ્પતિમાં નીચેથી ઉપર હોય છે. એકમાત્ર માનવની અંદર આહારનો માર્ગ ઉપરથી નીચે તરફ છે. જુઓ, માનવ દેહની વિશેષતા. આ રીતે 4 ખાણના જીવો 6 મહિના સુધી અગતરાઈમાં જે મૃત્યુ પામ્યા એ દરેકને ગોપાળ બાપાએ પોતાના પ્રૌઢ પ્રતાપે કરી અને અક્ષરધામમાં મોકલ્યા. ભાઈ વિચાર કરો, ઘાસ, વનસ્પતિ, જીવ, જંતુ, પશુ, પંખી, માણસ, સત્સંગી, કુસંગી, પાત્ર, કુપાત્ર, કશું જ નહીં, બધાને જવા દો કે અક્ષરધામની અંદર. અને ત્યારે કાળે ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ મારી ડ્યુટી બચાવવા, તમે મને ડ્યુટી હોપી છે, ડ્યુટી ભગવાને હોપી છે ને, તમે મને ડ્યુટી હોપી છે, અને એ ડ્યુટીમાં ગોપાળાન સ્વામી મને આડા આવે છે. કે કાળે જઈને કમ્પ્લેન કરી, ઓફિસમાં ગયો, મહારાજની ઓફિસમાં જઈને કમ્પ્લેન કરી કે આ ગોપાળાન સ્વામી આડા આવે છે. ત્યારે કાળને મહારાજ કહે છે કે એમને તું ડિસ્ટર્બ ના કરીશ, ડોન્ટ ડિસ્ટર્બ. ભગવાને જવાબ આપી દીધો, એપ્લિકેશન રિજેક્ટેડ, તારી એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવે છે. જ્યાં સુધી ગોપાળાન સ્વામી અગતરાઈમાં હોય ત્યાં સુધી તારે અગતરાયની સીમમાં જવાનું નહીં. અને જો ગયો અને તને કંઈ પણ થયું તો હું એના માટે જવાબદાર નહીં. તારે અગતરાય સિવાય જે કરવું એ કરજે. કે અગતરાયમાંથી ગોપાળાન સ્વામી વિદાય લે પછી તારે જે કરવું એ કરજે. કાળને 6 મહિના સુધી અંદર ના આવવા દીધો, અને વનસ્પતિ, પશુ, પંખી જે કોઈ મૃત્યુ પામ્યા એ દરેકને ગોપાળ બાપાએ અનાદિમુક્તની પદવી અપાવી. ભાઈ ભગવાન પોતાના ભક્તની કાળ થકી પણ રક્ષા કરે છે. કાળ એટલે તરત તમને યાદ આવવાનું, આગળ શું આવવાનું ભાઈ? કાળ, કર્મ અને માયા. કર્મ થકી પણ ભગવાન રક્ષા કરે છે. બોલો, કર્મ 3 પ્રકારના કર્મ કહેલા છે ને ભાઈ, સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ. 3 પ્રકારના કર્મ. એમાં દરેક જીવાત્મા પ્રારબ્ધ લઈને આવે છે. ગોપાળ બાપા એક વખતે સંતો સાથે વિચરણ કરતા હતા. કોઈક ગામમાં વિચરણ કરતા હશે, આ વડોદરા બાજુ કંઈક કલાલી કરીને ગામ છે, એ બાજુ વિચરણ કરતા હતા. પેલા કલાલી નામ હતું. દારૂનો ધંધો ચાલતો હતો, પણ પેલું કલાલી નામ સારું ન લાગે ને પછી કરાલી કરી દીધું. સમજ્યા ભાઈ? ઓરિજિનલ નામ કલાલી હતું. કલાલનો ધંધો ત્યાં ચાલતો હતો. કલાલનું કરાલીનું, પછી કલાલીનું કરાલી થઈ ગયું. અત્યારે કદાચ હશે. કરાલી ગામની સીમમાં વિચરતા હતા, અને ત્યાં ગોપાળ બાપાએ એક વખતે સંતોને કહ્યું કે સંતો, આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા અને એનાથી વિશેષ આપણે સાધુ થયા. કે અને જુઓ તો ખરા, ભગવાનની દયાથી
આપણે રોજ કેટલું સારું સારું જમીએ છીએ, હે, રોજ ભગવાનના થાળ આવતા હોય, કોઈ દાડો આપણો કોરો જતો નથી કે હે, મીઠાઈ, ફરસાણ, બટાકાનું શાક, એક લીલું શાક, એક કઠોળ, હે, બધું આવે, દાળ ભાત, કચુંબર, અથાણું, પાપડ, બધું આપણે રોજ ખાઈએ છીએ. આ બધું આપણે ભગવાનની કૃપાથી ખાઈએ છીએ કે આપણા નસીબનું ખાતા નથી. ત્યારે મોટા ભાગના સંતોની વાત સાચી લાગી કે ગોપાળ બાપા કહે છે બરોબર છે. કંઈકને સંશય થયો કે બધાએ પોતાનું લખાવીને જ આવે છે ને કે હવના નસીબનો ઉખાય નથી કહેતા આપણે લોકની અંદર. ગોપાળ બાપાને થયું કે આ વસ્તુનું પ્રૂફ આજે મારે આ બધાને આપવું પડશે કે ગોપાળ બાપાએ એ દિવસે સવારના કંઈક 8 વાગ્યાનો સમય થયેલો. ગોપાળ બાપાએ સંતોને કહ્યું કે આજે આપણે બધાએ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ, હે ભગવાન, અમે આ સામા ગામમાં અમે ભિક્ષા માગવા જઈએ છીએ, હે ભગવાન, અમારા કપાળમાં કે અમારી હથેળીમાં જે લખ્યું હોય એટલું તમે અમને ભિક્ષામાં અનાજ અપાવજો કે નસીબમાં લખેલું હોય તો ગમે ત્યાં મળે ને ભાઈ, અહીંયા મળે ને અમેરિકામાં મળે, નસીબમાં લખ્યું હોય એ અમને અપાવજો કે. ગોપાળ બાપાએ બધા સંતોએ પ્રાર્થના કરી. ગોપાળ બાપાએ ભેગા પડ્યા પાછા અંદર, કારણ કે શિક્ષાને અર્થે થોડુંક કરવું પડે, લીલા કરવી પડે. બધાએ સંતોએ ભગવાને પ્રાર્થના કરી, હે અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન, સર્વ કારણના કારણ, સર્વોપરી સર્વાવતારી, આજે અમારા નસીબમાં જો અમે સંત નયા થયા હોત, જો અમે સંત થયા ન હોત તો આજે 13મી ઓગસ્ટ 2026ના દિવસે અમને શું ખાવા મળત, બસ એ આજે અમને આપો. બધાએ સંતો આ પ્રમાણે પ્રાર્થના કરીને ગયા. 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા, 11:30 બધા સંતો આવ્યા. ગોપાળ બાપા કે શું લાવ્યા? કાકા મામા આવ્યા. શું લાવ્યા? બજારમાંથી આવે ને, પપ્પા શું લાવ્યા એમ કે ને ભાઈ, પાડો ભાઈ બંધ ગયો હોય, કાકા શું લાવ્યા? એટલે શું લાવ્યા? ત્યારે સંતોએ કીધું કે ગુરુદેવ, અમે 3 કલાક સુધી આખા ગામમાં ફર્યા, પણ આ બસેર ખોરી જાતનો લોટ મળ્યો. શું મળ્યું ભાઈ? 1 કિલો ખોરી જારનો લોટ મળ્યો. ગોપાળ બાપા કે જો આપણા બધાનું નસીબ, જો આપણે સંત ન થયા હોત તો આપણે 20 જણા ભેગા થઈ અને આ કિલો ખોરી જારના લોટમાં આપણે બાજમબાજી કરતા હોત કે જો આપણું આ નસીબ જુઓ, આપણે સંત ન થયા હોત તો આજે ખોરી જારનો લોટ આપણા બધા માટે હતો કે. હવે 11:30નો સમય થઈ ગયો, ભૂખ તો લાગે. ગોપાળ બાપા કે હવે તમને એ બતાવું કે ચાલો ભગવાનના આશીર્વાદથી શું થાય છે એ તમને બતાવું કે ચાલો બધા મારી આજુબાજુ બેસી જાઓ, ધ્યાન બાકી ધ્યાન કરો, માળા ફેરવનારા માળા ફેરવો, વાંચનારા વાંચો, હે, કીર્તન બોલો કીર્તન બોલો, મારી આજુબાજુ ચારે બાજુ બેસી જાઓ બધાએ, કોઈએ પણ 15 ફૂટથી દૂર આગળ જવાનો નથી, બસ ભજન કરો કે. પણ સ્વામી જમવાનું, અરે ભજન કરો, હું કહ્યું એમ કરો ને કે, બરોબર. ગોપાળ બાપાએ બધાને ભજનમાં બેહાર્યા. પેટમાં ભૂખ લાગેલી, પેલું 3 કલાક સુધી વોકિંગ બરોબર કરેલું, બરોબર ના રખડેલા, હે, ખોરીજારનો લોટ તો ખવાય નહીં, અડે કોઈ, શું કરવા અડે ભાઈ. 15-20 મિનિટ થઈ અને ત્યાંથી એક ભાવિક ભક્ત પસાર થયા. 11:30 જોયું સંતો બધા ભજનમાં બેઠા છે કે અરે સ્વામી તમે કે? ગોપાળાન સ્વામી, સંતો બધાએ 11:30 જંગલમાં બેઠા છો કે? પગે લાગ્યા, વંદન કર્યા, જય સ્વામિનારાયણ કીધા. અને કોઈ પણ હરિભક્ત સાધુ જોડે સૌથી પહેલો આવે, સીધું શું પૂછે? સ્વામી રસોઈનું શું છે? પૂછે ને, દરેક પહેલો સવાલ આ હોય. સંતો આવે એટલે પહેલી વ્યવસ્થા રસોઈની થાય. સ્વામી રસોઈનું શું છે? ગોપાળ બાપા કે હરી ઈચ્છા. એટલે હરી ઈચ્છા એટલે પેલા સમજી ગયા કે આજે મેર પડ્યો નથી. અરે સ્વામી તમે ભૂખ્યા છો કે? હા કે મહારાજની ઈચ્છા હશે થશે બધું એ. જો 11 વાગે 11:30 બધા સંતોને ભજનમાં બેહાર્યા. 15-20 મિનિટમાં પેલા ભગત આવ્યા. સ્વામી આ મારા વેવાઈનું ગામ છે કે મારા છોકરાનું સાસરું થાય છે ત્યાં, ઉભા રહો કે હું બધું કરું છું કે. અને પેલા ભગત સીધો ઘોડો દોડાવી પોતાના વેવાઈને ઘેર ગયા.
ઓહ વેવાઈ વેવાઈ, આવો આવો આવો, બેહો બેહો, પાણી પીઓ, શરબત પીઓ, બેહો, તમારા માટે જમવાનું બનાવીએ. મારા માટે પછી મારા 20 સાધુ ભૂખ્યા છે કે લાવો કે પાકા સીધાનો થાળ, કે લાડુ દાળ ભાત શાક ભજીયા ગોટા બધાનો આપો સીધું, કે 20 સાધુનો સામાન આપો, કે પછી મારી આગતા સ્વાગતા કરજો. કે પેલા હરિભગત 15-20 મિનિટમાં 15થી 20 સંતોનું સીધું સામાન લઈને, બળતણના લાકડા ને આ ને તે ને તપેલા તપેલી ચમચા ચમચી તાવીતા તાવીતા બધું લઈને હાજર થઈ ગયા. અને ગોપાળ બાબા કીધું સંતો રસોઈ કરો. જમ્યા ત્યારે ગોપાળ બાબા કીધું જુઓ, ભગવાનનું ભજન કર્યું તો ખાવાનું સામેથી આવ્યું, અને નસીબના જોરે 3 કલાક રખડ્યા અને ખોરી જારનો લોટ હાથમાં આવ્યો. ઘણા કે ભગવાનની કૃપાથી શું થાય, માણસે મહેનત કરવી જોઈએ. હા, પણ મહેનત કરવાથી પેટ ભરાય. સમજી લેજો ભાઈ, મહેનત કરવાથી પેટ ભરાય, અને ભગવાનની કૃપાથી 7 માળની સોનાની હવેલીઓ થાય. ભાઈ આટલો ફેર છે. ઘણાને હોય ને હું આમ કરી નાખું તેમ કરી નાખું. હા, મહેનત કરો છો, ભૂખ્યા નહીં રહો, 2 ટાઈમ તમારો ભોજનનો પ્રબંધ થઈ જશે, પણ 7 માળની હવેલીઓ એ ભગવાનની કૃપાથી થાય. એ મહેનત કરવા જ નથી થતી. અને મહેનત કરવાથી જો થઈ જતી હોય તો મજૂરો સૌથી વધારે મહેનત કરે છે, તો એ આખી જિંદગી ઊંચા નથી આવતા. અને શેઠિયાઓ વાંકા વળીને પોતાના ચંપલ પણ નથી પહેરતા, અને 500 ને 1000 કરોડની પ્રોપર્ટીઓમાં રમે છે. કેમ? ભગવાનની કૃપા. આ જન્મનું કે ગયા જન્મનું જે હોય તે. એટલે ભગવાન આપણી પ્રારબ્ધ થકી પણ રક્ષા કરે છે. કેટલા પોઈન્ટ થયા ભાઈ? 74. કાળ, કર્મ, પ્રારબ્ધ. પછી ભગવાન આપણી માયા થકી પણ રક્ષા કરે છે. ભાઈ માયા 2 પ્રકારની છે, અહમતા અને મમતા. 2 પ્રકારની માયા. અહમ એટલે કે હું, અને મમતા એટલે મારું. આપણા દરેકની અંદર આ બંને પ્રકારની માયા રહેલી છે. હું ડૉક્ટર, હું એન્જિનિયર, હું કોર્પોરેટર થઈ જાય ને ભાઈ. હા, ગમે તે ભાઈ, રાબડી દેવી બને પણ પાછળ લાલુ પ્રસાદનું જ માઇન્ડ કામ કરતું હોય. બરાબર? હું આમ છું, કે હું તેમ છું, હું સંસદ સભ્ય, હું ધારાસભ્ય, હું પોલીસ ઇન્સ્પેક્ટર, હું આમ, હું જબરો, હું જબરી, જે હોય તે અહમ કહેવાય આને. અને મારું, મારી જમીન, મારી પ્રોપર્ટી, મારી સત્તા, મારો પાવર, શું હોય બધું ભાઈ? આ મારું. દરેકની અંદર અહમતા અને મમતા રહેલી હોય. પણ ગોપાળ બાપા થોડુંક વિશેષ વિવેચન કરતા કહે છે કે સાધુમાં મમતા ઓછી હોય. સાધુમાં આ સુરત 5 દાડા આવ્યા, બધાને આમાં કર્યું, હાય હેલો જય સ્વામિનારાયણ, સુરત મૂક્યું, પૂરું થઈ ગયું. પછી આવીએ ત્યારે વાત. ભાઈ સાધુમાં મમતા ઓછી હોય, પણ અમારે સાધુમાં અહમ બહુ હોય. તમે કહો સ્વામી તમે આટલું બરોબર કરતા નથી, તો જોજો કોઈ પણ સંત જોડે સંબંધ બગાડવો હોય ને, તમને માસ્ટર કી આપીએ. તમારે કોઈ પણ સંતની જોડે સંબંધ બગાડવો હોય, તમારે એટલું જ કહેવાનું, સ્વામી તમે આટલું બરોબર નથી કરતા, થોડોક ફેરફાર કરો તો સારું. જિંદગીમાં તમારા જોડે નહીં બોલે, જોજો તમે. એટલે સાધુમાં અહમ બહુ હોય, હું, મમતા ઓછી હોય. સામે ઉલટું છે, તમારે ગ્રહસ્થમાં અહમ ઓછો હોય. કોઈ પણ ગ્રસ્તને કહે તમે તો હાવ નકામા છો, બુદ્ધિ વગરના છો, કશું સમજતા નથી, એને ખોટું નહીં લાગે. પણ કોઈ પણ ગ્રસ્તને કહો તારી માં આવી છે, તારી બેન આવી છે, તારા છોકરાને તરત ખી જાય. એટલે ગ્રહસ્થને ક્યારે જે કહેવાય પર્સનલી કહેવાનું, એના સગા સંબંધી ઉપર ક્યારે ટોન્ટ મારવાના નહીં તો સંબંધ બગડે. એટલે ગ્રહસ્થમાં અહમ ઓછો હોય, પણ તે મારી બાયડીને કેમ કીધું, તે મારી માને વિશે કેમ આવું બોલે, તારે ગાર દેવે મને 5 ગાર દે, હું સાંભળી લઈશ. મારી બેન વિશે તું બોલે તારા કટકા કરી નાખીશ, આમ બોલે ભાઈ. મારી બાયડીને કશું કીધું તારા ભૂક્કા કાઢી નાખીશ. તારે મને કહેવું કે 2 લાફા મને મારે, મારા હગાવાલાને તારે કંઈ નહીં કહેવાનું. એટલે ગ્રહસ્થમાં અહમ ઓછો હોય, મમતા વધારે હોય. સાધુમાં મમતા ઓછી હોય, અહમ વધારે હોય. પણ આપણા દરેકની અહમતા અને મમતા થકી રક્ષા કરી છે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને. તમામ પ્રકારની અહમતામાંથી અને તમામ પ્રકારની મમતામાંથી અમને અને તમને સર્વેને
ભગવાને બધું છોડાવી તોડાવી અને આપણી અહમતા અને આપણી મમતા કેટલી રાખી છે. હું પણ આપણામાં ખરું, અમારામાં ને તમારામાં કેટલું. હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું, હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું, આનાથી આગળ નહીં. આપણા દરેકનું અહમપણું કેટલું છે. હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું, હું સ્વામી બાપાનો સાધુ છું, હું સ્વામી બાપાનો આશ્રિત ભક્ત છું. આનાથી બીજી કોઈ અહમતા આપણામાં હોવી જોઈએ નહીં. ઘણા કે અહમપણું નહીં રાખવાનું બરોબર રાખવાનું, પણ કેટલું રાખવાનું. હું ભગવાનનો ભક્ત છું, હું ભગવાનનો આશ્રિત છું, આટલું અહમપણું રાખવાનું. અને મમતા કેટલી રાખવાની. ઘણા કે મમતા નહીં રાખવાની, અહમપણું રાખી મમતા રાખો. ભગવાન મારા છે, હા, પ્રોપર્ટી, સત્તા, પાવર કંઈ નહીં. આપણું કોણ છે. ભગવાન છે. એટલે તમામ પ્રકારનો અહમ અને તમામ પ્રકારની મમતામાંથી ભગવાને તોડી અને છોડી અને કેટલું અહમપણું દ્રઢ કરાવ્યું. હું ભગવાનનો અને ભગવાન મારા. તમે મારા શેઠને ચાકર હું તારો, સર્વે કર્યું તારું થાશે, સહજાનંદનો મળતા સહારો, દાસાનો દાસ તો ગુણ ગાશે. બસ આટલું જ હો, એનાથી 1 ઇંચ પણ આગળ નહીં જવાનું. હું કોણ. અહમ પુરુષોત્તમ રૂપોસ્મી. આ અહમ. અને સ્વામિનારાયણ ભગવાન મારા ઈષ્ટદેવ છે. હું ભગવાનનો અને ભગવાન મારા. બાકી કોઈ જાતનું આપણે અહમ મમત્વ નથી. એનું કારણ છે ભગવાને આપણી તમામ પ્રકારના અહમ મમત્વ થકી રક્ષા કરી છે. ભગવાન આ રીતે અહમતા અને મમતા થકી પણ ભગવાન રક્ષા કરે છે. કેટલા થયા ભાઈ. 76 થયા. સારું. ત્યાર પછી ભગવાન રક્ષા કરે છે જન્મ મરણના ફેરા થકી. પોઈન્ટો આવે છે બધા એક પછી એક. જન્મ મરણના ફેરા થકી પણ ભગવાન રક્ષા કરે છે. તમે વિચારો કે આ જગતની અંદર જેને સત્સંગ નથી ને એવા માણસોનું મૃત્યુ થાય પછી એને મનુષ્ય દેહ કેટલા વર્ષે આવે ખબર છે. 8,64 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. કેટલા. 8,64 કરોડ વર્ષ. બ્રહ્માજીની આવરદા 100 વર્ષની છે. 100 વર્ષ એટલે 360 લેખે દિવસ થયા 36,000. વર્ષના 360, 100 વર્ષના દિવસ કેટલા થયા. 36,000 દિવસ. એટલે બ્રહ્માજીની ટોટલ આવરદા કેટલી થઈ. 8,64 કરોડ ગુણ્યા 36,000. એક બ્રહ્માજીની આવરદા. આવા 3.5 કરોડ બ્રહ્મા થાય. 8,64 કરોડ ગુણ્યા 36,000 ગુણ્યા 3.5 કરોડ. જે જવાબ આવે એટલા વર્ષે જીવાત્માને મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય છે. એક વ્યક્તિ માણસ તરીકે મરી ગયો અને જો ભગવાનના ધામમાં ન પહોંચ્યો આટલા વર્ષ પછી એને મનુષ્યનો દેહ આવે. અને એ વખતે પણ સત્સંગી થયા, ભગવાન મળ્યા, સત્સંગી થયા, સિદ્ધાંતવાદી જીવન જીવ્યા, સ્વામિનારાયણ ગાદીના શરણે એની દેહની ખાક થઈ તો થઈ, અને જો ગયા તો વળી પાછી નેક્સ્ટ ટાઈમ કેટલા વર્ષે. 8,64 કરોડ ગુણ્યા 36,000 ગુણ્યા 3.5 કરોડ. આટલા વર્ષે ફરીથી ટન લાગે ભાઈ. તો ભગવાને બોલો જન્મ મરણનો ફેરો કેટલો છે. અને 84 લાખ જાતના પ્રાણીઓ છે. વિચાર તો કરો ભાઈ. 84 લાખ જાતના પ્રાણીઓ. કોઈ 5 વર્ષ જીવે, કોઈ 50 વર્ષ જીવે, કોઈ 500 વર્ષ જીવે, કોઈ એવા ઝાડ હોય તો હજારો વર્ષ જીવે. બધાનો સરવાળો કરો તો આટલો થઈ જાય. ના થઈ જાય ભાઈ. 84 લાખ જાતના જીવોની દરેકની આવરદાનો સરવાળો કરો આટલો જ થતો હશે. કેટલો. 8,64 કરોડ ગુણ્યા 36,000 ગુણ્યા 3.5 કરોડ. આ બધા જન્મ મરણના ફેરામાંથી છોડાવી અને ભગવાને કેવળ કૃપા કરીને આશ્રિત કરી જન્મ મરણના ફેરામાંથી છોડાવી અને આપણો આત્યંતિક મોક્ષ કર્યો. બોલો કેટલી બધી દયા કહેવાય. જન્મ અને મરણ થકી પણ ભગવાન રક્ષા કરે છે. મરણનું દુઃખ બહુ ભયંકર કહેવામાં આવેલું છે. એના કરતાં પણ આ બધા ક્રમ પાડેલા છે. એના કરતાં પણ જન્મનું દુઃખ ભયંકર કહેવામાં આવેલું છે. માણસને મરણ સમયે જે વેદના થાય છે ને
એના કરતાં હજારો ગણી વેદના એને જન્મ સમયે થતી હોય છે. અને એટલા માટે જો બાળકો હંમેશા રડતા રડતા જ જન્મતા હોય છે. કોઈ હસતા હસતા હો મજા આવી ગઈ, કોઈ કેમ? કારણ કે માતાના શરીરમાંથી સાંકડા રસમાંથી જેમ પેલો શેરડી પીલાતી હોય ને હંચાની અંદર, અને શેરડીને કેવું થાય, બસ એ વેદના એને જન્મ વખતે થતી હોય છે. મૃત્યુ કરતાં જન્મનું દુઃખ અધિક છે. જન્મ કરતાં ગર્ભવાસનું દુઃખ અધિક કહેવામાં આવેલું છે. 9 મહિના માતાના ગર્ભમાં રહેવાનું. આવા ગર્ભવાસ ગણજો હો, ગર્ભવાસ, જન્મ, મરણ અને યમપુરી, એના થકી પણ ભગવાન આપણી રક્ષા કરે છે. થયા ને? કેટલા કારણો થયા ભાઈ? 80 થયા, 81 થયા? સારું, ચાલો વાંધો નહીં. જન્મ, મરણ, ગર્ભવાસ, નરક, યમપુરી, આનાથી પણ ભગવાન આપણી રક્ષા કરે છે. કાલે કેટલા પોઈન્ટ થયેલા? 8 કે 10? આજે કેટલા પોઈન્ટ થયા? 81 પોઈન્ટ થયા. કાલે જે વાત થઈ એ દેહની રક્ષાની વાત થઈ. આજની જે વાત થઈ, કોની વાત થઈ? ભગવાન આપણા જીવાત્માની કેટલી રક્ષા. તમે એટલું જ વિચારો, ભગવાન ન મળ્યા હોય તો આજે આપણું શું થાત? આટલું વિચારજો, કંપારી આમ રૂવાડા ઊભા થઈ જશે. અને ત્યારે આપણને ભગવાનનું મહાત્મ્ય સમજાય છે. આવી રીતે ભગવાન આપણી સદાય રક્ષા કરતા આવ્યા છે, કરે છે અને ભવિષ્યની અંદર પણ કરવાના છે. સાંઈ બાપા પોતાના કીર્તનોમાં આપણને સમજાવે છે, બાપા શ્રી છે રક્ષક જેના, દ્રોહી શું કરનાર. બાપા શ્રીના કર છે શિર પર, ભાગ્ય તેના અપાર. આપણા ભાગ્ય કયા? ભગવાનનો, બાપાનો, સાંઈ બાપાનો આપણા ઉપર હાથ છે ને, એ જ આપણું સૌથી મોટામાં મોટું ભાગ્ય છે. કપાળવાળા લેખ નહીં, આ લેખ નહીં. આ લેખ તો અવરાજ છે ભાઈ. કપાળમાં કોઈ દાડ સારું લખ્યું હોય ભાઈ? તમે ગમે તે જ્યોતિષ જોડે જાઓ, કોઈ દાડ એમ કે તમારું બધું ઓલ રાઈટ છે? જ્યારે જાઓ ત્યારે કાં તો મંગળમાં પ્રોબ્લેમ હોય, કાં તો રાહુમાં પ્રોબ્લેમ હોય, શનિમાં પ્રોબ્લેમ હોય, લોઢાનો પાયો ને, હોનાનો પાયો ને, ચાંદીનો પાયો ને, કંઈક પ્રકારની પનોતીઓ બતાવે ભાઈ. બરોબર જમલલાલ? બધું બતાવે ભાઈ. પણ આપણું ભાગ્ય કયું? ભગવાન મળ્યા એ આપણું ભાગ્ય. ભાગ્ય હતું માટે ભગવાન મળ્યા એમ નહીં. ભગવાનની કૃપાએ જ આપણું ભાગ્ય છે. કપાળમાં તો લેખ અવળા હતા, પણ ભગવાનના ચરણમાં આપણે માથું ઝુકાયું એટલે અવળા લેખ હતા એ સવળા થઈ ગયા ભાઈ. સ્ટેમ્પ પેપર ઉપર શું હોય છે? લખાણ સવળું હોય છે કે અવળું હોય છે? સિક્કો તમે જુઓ તો સિક્કા ઉપર તો લેખ અવળા જ હોય છે, પણ એ સિક્કો જ્યારે આમ કરીને ઠોકીને બરોબર આમ મારે ત્યારે અવળા લેખ એ સવળા થઈ જાય. આપણા કપાળમાં અવળા લેખ જ લખેલા છે. હાલે તમે ચેક કરાવો કે ભાઈ મારું કાયદેસરનું શું છે? ખોરી જારના લોટ જ લખેલા છે ભાઈ. સમજી લેજો. હા, આપણા બધાના હો ખોરી જારના લોટ જ લખેલા છે. પણ ભગવાન જ્યારથી અન્ન વસ્ત્રની જવાબદારી લઈ રામાન સ્વામી જોડે કોન્ટ્રાક્ટરની ગાદી ઉપર બેઠા અને ત્યારથી આપણા બધાના ભાગ્ય બદલાઈ ગયા અને આપણે આ લોકને પરલોકમાં પરમ સુખિયા આપણે બધા થઈ ગયા. જુઓ ભાઈ, બાપા શ્રી છે રક્ષક જેના, દ્રોહી શું કરનાર. બાપા શ્રીના કર છે શિર પર, ભાગ્ય તેના અપાર. અને એ બાપા શ્રી આજે આપણને પ્રગટ મળ્યા છે, તો હવે આપણે કોઈની બીક રાખવાની પણ જરૂર નથી. એ પણ સાંઈ બાપા કે છે, બાપા શ્રી આજ પ્રગટ મળ્યા તો કોની હવે ઓશિયાળ. દાસાનું દાસ કહે મસ્ત બનો ભાઈ, બાપા છે રખવાડ. આગળના જે 81 દુશ્મનો ગણાય ને ભાઈ, એનાથી બીજા ગણાય છે હો. આ તો મેનને આપણી ધરપકડ આપણે મેનની જ કરી છે. મેનની ઇન્દ્રિયો, અંતઃકરણ, કુસંગ જે કંઈ તમને ગણાયું, આવા કોઈથી પણ આપણે ડરવાનો જરૂર નથી. કારણ કે બાપા શ્રી આજ આપણને પ્રગટ મળ્યા છે. કોઈની પણ હાડાબારી રાખ્યા સિવાય રાચો રાચો તમે મૂર્તિના સુખમાં, બનો બનો બળવાન સત્સંગમાં. સાંઈ બાપા મને કેવા બળના વચનો આપણને કહે છે ભાઈ. અને એ ભગવાન સદાય આપણી રક્ષા કરવા માટે તૈયાર છે. ટાણે ટાણે દુખડા કાપવા સદાય છે તૈયાર. ડગલે પગલે આશ્રિત જનની, રક્ષાને કરનારા રે ધન્ય રે ધર્મના લાલ. ભગવાન આપણી રક્ષા કરશે, પણ ક્યારે? જો આપણે ભગવાનના થઈને રહીશું તો ભગવાન પણ આપણી રક્ષા અવશ્ય કરશે ને કરશે. અને આ વાતની ખાતરી આપતા
આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જેતલપુર પ્રકરણના 5મા વચનામૃતમાં આપણને સમજાવે છે. મહારાજ કહે છે કે અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ, અને તમે જો અમારું વચન માનશો, અમારી આજ્ઞામાં રહેશો, તો અમે જે ધામમાંથી આવ્યા છીએ એ ધામમાં તમને સર્વેને તેડી જાશું, અને તમે પણ એમ માનજો કે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે, અને અમારો દૃઢ વિશ્વાસ રાખશો, અમે કહીએ એમ કરશો, તો ક્યારેક સાત દુકાળ જેવું ક્યારેક કષ્ટ આવશે, તે થકી ઉગર્યાનો આરો નહીં હોય, તમે ઉડી જ જવાના છો. હવે આટલો ભયંકર તમારો દેશકાળ આવશે, પણ જો તમે અમારી આજ્ઞામાં રહેશો તો ઉગર્યાનો આરો પણ નહીં હોય એવું કષ્ટ આવી પડશે, એ થકી પણ અમે રક્ષા કરીશું. પણ કન્ડિશન એપ્લાઇડ, શરતોને આધીન. કઈ શરતો? જો અમારા કહેલા ધર્મ બહુ રીતે કરીને પાડશો તો, અને સત્સંગ રાખશો તો, અને નહીં રાખો તો મહાદુઃખને પામશો. એમાં અમારે તમારે કોઈ લેવા દેવા નથી. આ વચન આજે ભગવાન 200 વર્ષ પહેલાં બોલ્યા હતા, અને આપણે જાણીએ છીએ કે ભગવાનના વચનને ક્યારે પણ કાટ લાગતો નથી. 3 વસ્તુને ક્યારે કાટ લાગતો નથી. એક સોનાને ક્યારે પણ કાટ લાગતો નથી. સાચા ગુરુના આશીર્વાદને પણ ક્યારેક કાટ લાગતો નથી. આજે જો સ્વામિનારાયણ ગાદીના શરણે જેટલા પણ આશ્રિતો મહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા, કોઈ ફરીથી દેખાણા છે ભાઈ? બધાને બાપાએ અનાદિમુક્ત બનાવી દીધા છે ભાઈ. સોનાને કાટ લાગતો નથી, ગુરુના આશીર્વાદને ક્યારેય કાટ લાગતો નથી, અને ભગવાનના વચનને પણ ક્યારેય કાટ લાગતો નથી. શાસ્ત્રમાં આ 3 વસ્તુઓ અકાટ્ય કહેવામાં આવેલી છે. અને આપણે બધાએ આજે અનુભવ કરીએ છીએ કે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવના વચનો જે 200 વર્ષ પહેલાં ભગવાન બોલ્યા હતા, આજે પણ એવા ને એવા નવા છે. અને એનાથી વિશેષ કહીએ તો વધુને વધુ ભગવાનના વચનો વિશેષ ને વિશેષ બળવાન બનતા જાય છે. અને પૂર્વેના ભક્તોના ભગવાને જેવા કામ કર્યા છે એવા આજે પણ ભગવાન સ્વામિનારાયણ ગાદીએ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ રહી, અને ભગવાન આવા કામ હંમેશા આજે પણ કરે છે, અને સાંઈ બાપાના આશીર્વાદ મુજબ ભવિષ્યમાં પણ કરવાના છે. હરિ રીતિ કરુણા નિધિર નિશમ્ય વૃષતનયો ભગવાન પ્રસન્ન ઈશ સ્મિત વદન ઉવાચ તમ તથેહી યથ સચકાર મહાર્ચનમ તુ તસ્ય. ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્ત્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સાંઈ બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામ સાગરે શ્રી કાણ સત્સંગ શાસ્ત્રે તૃતીય પ્રવાહે નાજા ભક્ત રક્ષાપૂર્વકમ તદ્ગ્રામ ભૂપતયે સ્વપ્રતાપ દર્શન નામ સપ્તચત્વારિંશત્તમસ્તરંગ. બોલો અક્ષરધામનાધિપતિ ની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ મધ્વં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે અક્ષરધામના. સ્વામિનારાયણ બાપાની જય.